સમટાઈમ શું થાય છે કે તમે જવાબ પર એટલો બધો ફોકસ કરી દો છો, એટલું બધું ભાર આપી દો છો કે તમને એ જ નહીં ખબર પડતી કે આ જવાબ તમે કોના પ્રશ્ન નીચે લખવાનો છે. હવે મેનેજમેન્ટ છે તો કે મેં તમને કાલે જ કીધું, મેનેજમેન્ટ ક્યાં હોય છે? તો કે મેનેજમેન્ટ તો બધે જ હોય છે. રૂપરંગ, કદ, આકાર, વજન, ગુણવત્તા, પેકિંગ, છાપકામ, જાહેરાત વગેરે વગેરે વેચાણ પછીની સેવાઓ. તો યાદ રાખજો કે આપણે ક્રિકેટ ટીમ જોઈ લો કે હોકી ટીમ જોઈ લો કે ફૂટબોલની ટીમ જોઈ લો, એ ટીમમાં 10-11 જેટલા બી લોકો હોય અને બધાનું ધ્યેય એક જ હોવું જોઈએ, જીતવાનું. અગર બધા અહીંયા અલગ અલગ ધ્યેય લઈને ચાલશે ને બેટા તો કોઈ જીતે નહીં. ભાઈ હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? નમસ્તે ગુજરાત, જય શ્રી કૃષ્ણ ગુજરાત. કેમ છો? મજામાં ને? હું છું ભાર્ગવ ગાયકવાડ, તમારો ટીચર, તમારો દોસ્ત. સ્વાગત કરું છું તમારું PW ગુજરાતી કોમર્સમાં. પ્રીવિયસ વિડીયોમાં આપણે બહુ જ મહત્વના MCQ જોયા, જે મેં તમને કીધું કે નોટ ડાઉન કરજો. ઘણાનો સારા ટિપ્પણીઓ આવી, મને ગમ્યું કે તમે વિડીયો બહુ ધ્યાનથી જોયો. પણ એ વિડીયોમાં ખાસ ધ્યાન રાખજો કે એ વિડીયોમાં ફક્ત તમે આન્સર નથી કીધેલા, પણ આન્સરની સાથે આપણે જસ્ટિફાય એટલે કે સમજાવીને કેવી રીતે આન્સર આવશે એનું એક્સપ્લેનેશન આપેલું છે. તો ધ્યાનથી જોજો, ગોખવાનું નથી, સમજીને કરવાનું છે. કેટલાય MCQ એવા બી છે કે જે એવી રીતે પણ સમજાવવામાં આવ્યા છે કે આ ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે છે, કાં તો આવી રીતે પણ આવી શકે છે. એના માટે બહુ જ ધ્યાનથી જોવો જરૂરી છે વિડીયો. નાઉ વી પ્રોસીડ. ક્યાં? તો તમે કદાચ પોસ્ટર જોઈને તો ખબર પડી ગઈ હશે કે જોવાના છે આપણે સેક્શન બી. આપણે આજે સેક્શન બી જોવાના છે, સરસ મજાનું. ચલો, કઈ વાંધો નહીં. હવે આપણે આગળ વધીશું ફર્સ્ટ ક્વેશ્ચન તરફ. તો ચાલો. હા, બીજી એક વસ્તુ શરૂ થતા પહેલા આજે પણ આપણે કંઈક એવું જ રીત અપનાવીશું. જો જેટલો તમે શું કરો છો, જવાબના પાછળ બહુ ભાગો છો. જવાબના પાછળ ભાગવા કરતા પહેલા પ્રશ્નને મોઢે કરો. સમટાઈમ શું થાય છે કે તમે જવાબ પર એટલો બધો ફોકસ કરી દો છો, એટલું બધું ભાર આપી દો છો કે તમને એ જ નહીં ખબર પડતી કે આ જવાબ તમે કોના પ્રશ્ન નીચે લખવાનો છે. 12મા ધોરણમાં છો તો આ તમારું થયું છે. ઉદાહરણ તરીકે સંકલનનું મહત્વ અને સંચાલનનું મહત્વ. તો સંચાલનનું મહત્વ પૂછ્યું તો સંકલનનું મહત્વ લખી દઈએ છે, અને સંકલનનું મહત્વ પૂછ્યું તો સંચાલનનું મહત્વ લખી દઈએ છે. આ જ વસ્તુ આપણે નહીં કરવાની. કેટલાક વિદ્યાર્થીઓ આ મિસ્ટેક કરતા હોય છે, તો આનાથી આપણે ઉપર આવવાનું છે. હંમેશા પ્રશ્ન જ્યારે વાંચવા બેસો ત્યારે એને લાગે તો 10 વાર વાંચો. પ્રશ્ન 10 વાર વાંચ્યા પછી એનો જવાબ તમારા માટે 70-80% ઈઝી થઈ જાય છે જ્યારે તમે પ્રશ્ન વાંચો છો અને જવાબ વાંચો છો. તે પ્રશ્ન પૂરો તમારા મગજમાં સંચાર થઈ જાય છે. તો હંમેશા પ્રશ્ન પર ભાર મૂકજો. તો સરસ મજાની પાછું એકવાર સજેશન્સ, ભલે તમે વિડીયો જોઈ રહ્યા છો, એક નોટ લઈ લો કે જે નોટમાં જે પ્રશ્ન મેં લખાઈશ એ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો. જવાબ બી સાથે સાથે લખજો જો શક્ય હોય તો. બરાબર છે? સરસ મજાની નોટ લઈ લો, પેન લઈ લો અને સરસ હેડફોન સાથે, ઇયરફોન સાથે બેસી જાઓ, કોઈ અવાજ ના આવે એ રીતે સરસ એક રૂમમાં. ચલો આપણે સેક્શન બી તરફ આગળ વધીએ છીએ. સો પહેલો પ્રશ્ન છે, આ સૌથી IMP પ્રશ્ન છે, કાલના MCQ જેવા. તો આ બી નોટ ડાઉન કરવાનું છે. અગેન કહી રહ્યું છું, સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? જે મેનેજમેન્ટ છે, બરાબર છે? હવે મેનેજમેન્ટ છે તો કે મેં તમને કાલે જ કીધું, મેનેજમેન્ટ ક્યાં હોય છે? તો કે મેનેજમેન્ટ તો બધે જ હોય છે. કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં કોઈ હેતુ ના હોય, અને હેતુને પૂરું કરવા માટે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ એટલે કે સંચાલન ના થતું હોય. એટલે મેનેજમેન્ટ એક એવી વસ્તુ છે બધે છે, પણ બધે છે પણ ક્યાં છે? તો કે છે ઉદ્યોગોમાં, મોટી મોટી કંપનીઓમાં પણ તમને જોવા મળે છે. આપણે જરા કલર ચેન્જ સરસ મજાનો કરી દઈએ. યસ. તો કે ક્યાં જોવા મળે છે? તો કે ઔદ્યોગિક ક્ષેત્રોમાં. ક્યાં જોવા મળે છે? ઔદ્યોગિક ક્ષેત્રોમાં. કયો? યસ, ઔદ્યોગિક ક્ષેત્રોમાં જોવા મળે છે. સામાજિક એટલે આપણા કોઈ પણ સામાજિક પ્રસંગોમાં પણ જોવા મળે છે, તમે જોઈ શકો છો. ધાર્મિક ક્ષેત્રમાં, મોટા મોટા ધાર્મિક સ્થળોમાં પણ તમે જોઈ શકો છો કે તમને જોવા મળે છે કે ત્યાં કેવી રીતે જેટલા બી ભક્તો છે એમની લાઈન લાગે છે. જ્યાં કોઈ પર્ટિક્યુલર દિવસે ભક્તોનું જે ટોળું છે ભરાય છે, તો એ બધું મેનેજ કરવા માટે શું? ધાર્મિક ક્ષેત્રે. રાજકીય ક્ષેત્રે, આપણા પોલિટિક્સમાં બી જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પણ કેવી રીતે લોકો વોટ આપશે, કયા, કેવી રીતે, બધી વસ્તુ. ખેતીમાં બી તમે જોઈ શકો છો. લશ્કરી, આપણા આર્મી ક્ષેત્રે.
રમત ગમતમાં તો તમે જોઈ શકો છો કે મેનેજમેન્ટ હોય છે. આડેધડ કોઈ પણ બેટ કે બોલ લઈને કશું જતા નહીં રહેતા, બધું પહેલેથી ડિસાઇડ હોય છે, વેલ ડિફાઇન હોય છે. શૈક્ષણિક ક્ષેત્રેના અને વિકાસની પ્રવૃત્તિઓમાં જરૂરી છે. એટલે તમે બોર્ડમાં આટલી બધી વસ્તુ લખવી પડશે તો કે કોઈ પણ 3 કે 4 લખવી જરૂરી છે. 2 લખશો તો પણ ચાલશે, પણ શક્ય હોય તો 4 લખવી સારી, કારણ કે 2 લખો છો તમને 1 ગુણ મળે છે, પણ આપણે બધી યાદ રાખીને જવાનું. તો સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? સંચાલન ઔદ્યોગિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, કૃષિ, લશ્કરી, રમતગમત તથા શૈક્ષણિક ક્ષેત્રના વિકાસની પ્રવૃત્તિઓમાં જરૂરી છે. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ એટલે સર્વથી ઉચ્ચ, બધાથી ઊંચી. તો કાલે આપણું સમોસું તો બધાને યાદ જ છે, બરાબર છે કે નહીં યાદ? ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી. સૌથી ઊંચે કોણ બિરાજે છે? ઉચ્ચ સપાટી. તો એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ટોચની સપાટી અથવા ઉચ્ચ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સર્વોચ્ચ સપાટીનું બીજું નામ છે, અગેન પ્રશ્નમાં જ જવાબ આપેલો છે, તમે જોઈ શકો છો, પ્રશ્નમાં જ જવાબ છે કે સર્વોચ્ચ સપાટી. એના 2 નામ છે, ટોચની સપાટી અને સર્વોચ્ચ સપાટી. એનું મેઇન નામ છે ઉચ્ચ સપાટી. પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મ સમાવેશ થાય છે? તો બધાને યાદ છે કે માર્કેટિંગ મેનેજમેન્ટમાં 4P. તો 4P કયા? પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. એમાં એવું કહેવા માંગે છે કે પ્રોડક્ટ એટલે જે પેદાશ અથવા પેદાશ મિશ્ર આપણે બોલીએ છીએ, તો પેદાશ મિશ્રમાં શું થાય છે? જો હું તમને શોર્ટમાં કહી દઉં, પ્રોડક્ટ. અહીંયા ફક્ત ઓબ્જેક્ટિવ સોલ્વ ના કરતા મેં એવા ટોપિક બી અહીંયા તમને સોર્ટ આઉટ કરાવી રહ્યો છું જે કદાચ તમને એમાં ડિફિકલ્ટી હોઈ શકે છે. તો જરા અહીંયા એ વસ્તુ પર બી ભાર મૂકજો. પ્રોડક્ટમાં શું થાય છે? વસ્તુનું રૂપ, રંગ, કદ, આકાર, વજન, ગુણવત્તા, પેકિંગ, છાપકામ, આ બધી વસ્તુ થાય છે. પ્રાઇઝમાં વસ્તુની કિંમત નક્કી થાય છે. શું નક્કી થાય છે? વસ્તુની કિંમત. વસ્તુની કિંમત નક્કી કરતી વખતે એ લોકો પેલું કહે ને કે કંપનીથી લઈને ગ્રાહક સુધી પહોંચતા વચ્ચે જેટલા બી ખર્ચાઓ આવે છે એ બધા એડ કરશો. પહેલા તો કાચો માલ કેટલામાં પડ્યો, પછી વેચાણ નીતિ, શાખ નીતિ, પછી એજન્ટોને ચૂકવવામાં આવતું કમિશન છે, વીમો છે, વાહન વ્યવહારનો ખર્ચો છે. આ બધી વસ્તુ એડ કરીને આપણે કિંમત નક્કી કરશું. પ્લેસમાં આપણી વસ્તુ ક્યાં વેચાય છે, તો એ પ્રમાણે આપણે એનું એક સર્કલ બનાવીશું. પ્રમોશન એટલે અભિવૃદ્ધિ, વેચાણ વધારવા માટે કરવામાં આવતા પ્રયત્નો. કાલે આપણે યાદ છે ને, અભિવૃદ્ધિમાં લખતો નથી પણ યાદ રાખજો, વેચાણ વૃદ્ધિ અભિવૃદ્ધિના 4 અંગો છે. યાદ કરો, અભિવૃદ્ધિના પેલા 4 અંગો કયા છે? ફર્સ્ટ જાહેરાત, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ. આ 4 છે કે જેના દ્વારા વેચાણ વધારવામાં આવે છે, સેલ્સને પુશ કરવામાં આવે કે જેટલું સેલ્સ વધે એટલું સારું. હવે આપણે જોઈશું પેદાશ મિશ્રમાં રૂપ, રંગ, કદ, આકાર, વજન, ગુણવત્તા બી એડ કરી શકો છો, બરાબર છે? આ તો એક સોંગ થઈ ગયું. રૂપ, રંગ, કદ, આકાર, વજન, ગુણવત્તા, પેકિંગ, છાપકામ, કાર્ય સંબંધી ખાતરી એટલે કે વોરંટી, ગેરંટી, વેચાણ, આફ્ટર સેલ સર્વિસીસ. મોટા ભાગે તમે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદો છો તો એમાં તમને આફ્ટર સેલ સર્વિસ મળે છે કે દુકાનથી લઈને ઘર સુધી હોમ ડિલિવરી, અથવા તમને ફ્રી ઇન્સ્ટોલેશન્સ, અથવા તમને 1 વર્ષની વોરંટી ગેરંટી વગેરે વગેરે. પેદાશમાં વૈવિધ્યતા, એ તો જોઈએ જ ને ભાઈ. 40 વર્ષ પહેલા પાર્લેજી કંપની જે વસ્તુ બનાવતી હતી આજે એ જ વસ્તુ બનાવે છે? નહીં. એને પોતાના કામમાં, પોતાના કામ કરવાની રીતમાં, પોતાના પ્રોડક્ટમાં કેટલી નવીનતા લાવી છે. ફક્ત એ જ વસ્તુ નહીં બનાવતી. ધીસ ઇઝ કોલ્ડ વૈવિધ્યતા, ડિફરન્શિએશન્સ. તો રૂપ, રંગ, કદ, આકાર, વજન, ગુણવત્તા, પેકિંગ, છાપકામ, જાહેરાત વગેરે વગેરે. વેચાણ પછીની સેવાઓ તો યાદ રાખજો. યંત્રોની ગોઠવણી, સમારકામ. બેટા સમારકામ એટલે રિપેરિંગ વર્ક. યંત્રોની ગોઠવણી એટલે બેટા જે તે જગ્યા પર બેસ્ટ ગોઠવ, જે તે યંત્રમાં અવાજ ના આવે, કામદારોને યંત્ર સુધી પહોંચતા થાક ના લાગે. તો આ બધા કામ છે, આ કાર્યો કઈ સપાટી કરે છે બેટા? તો સ્વાભાવિક છે, મને થોડું વિચારીને કહો. આજે આપણું સમોસું છે, બરાબર છે, ઉચ્ચ સપાટી આ કરવાનું છે. પહેલા તો જ્યારે સપાટી આવે ને તો આપણા મગજમાં 3 શબ્દ યાદ આવી જવા જોઈએ: ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટી. થોડું પછી વિચારવાનું કે ભાઈ આ યંત્રનું ગોઠવણી કરવાનું કામ સંચાલકો કરવાના છે કે ના ભાઈ?
અધિકારીઓ કરવાના છે તો કે ના, તો કોણ કરશે? તળ સપાટી. તો ભાઈ યંત્રોની ગોઠવણી, સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટી કરે છે? તળ સપાટી. કઈ સપાટી? તળ સપાટી. મધ્યમ સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે? ભાઈ સપાટીઓના નામ તો બહુ આવે છે, બરાબર છે. હવે તો મારા ખ્યાલથી બધાને આકૃતિ યાદ રહી ગઈ હશે. આને સમૂહ શું કહેવાનું છે? આપણું ફેવરેટ, બરાબર છે. ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટી, બરાબર. હવે એવું કહેવા માંગે છે કે જે મધ્યમ સપાટી છે એમાં કોનો સમાવેશ થાય છે, એને કયા નામથી ઓળખાય છે? એક વસ્તુ કહું, જો તમને યાદ હોય એના અંદર કયા કયા લોકો આવે છે પહેલા જુઓ. પેલું કહેવાય છે ને, જેવું નામ હોય એવું કામ હોય, અથવા જેવું કામ હોય એવું નામ હોય. તો આપણે જઈએ છીએ એના કામ પરથી, પછીનું નામ શું હોઈ શકે? તો મધ્યમ સપાટીમાં કયા કયા લોકો આવે છે? ઉત્પાદન અધિકારી, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી, નાણાં અધિકારી, હિસાબી અધિકારી, મતલબ બધા અધિકારીઓ જ આવે છે. અધિકારીઓ જ આવે છે. તો બધા અધિકારીઓ આવે છે તો પછી આ સપાટીને કયા નામથી ઓળખીશું? અધિકારીઓની સપાટી. કઈ સપાટી? અધિકારીઓની સપાટી. પાછું કઈ બોલીશું? ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી, નાણાં અધિકારી. એટલા માટે તેને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય વહીવટી અધિકારી તરફથી, બેટા મુખ્ય વહીવટી અધિકારી એટલે કોણ? તો કે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બરાબર છે. શું બોલાય તેને ભાઈ? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બરાબર છે. અમુક વાર જો સીઈઓ નું ફૂલ ફોર્મ પૂછાય, જો ના આવડે તો યુ કેન રાઇટ લાઈક ધીસ, ચીફ, બરાબર છે, એક્ઝિક્યુટિવ ઓફિસર. ફૂલ ફોર્મ, બધા ફૂલ ફોર્મ મેં આ જેટલા બી પ્રશ્ન છે માની લીધા એ આપણે અલગથી લઈ લઈશું, જેથી ફૂલ ફોર્મ બી આપણા કવર થઈ જાય નેક્સ્ટ વિડીયોમાં. મુખ્ય વહીવટી અધિકારી તરફથી, જો હવે પાછું આવ્યું, આ તો પીછો જ નહીં છોડતો યાર. સમોસું ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટી. તો મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થાય. તો મુખ્ય વહીવટી અધિકારી ક્યાં આવે? તો કે ટોપ લેવલ, એટલે કે ઉચ્ચ સપાટીમાં આવે. એમાં જે પ્રાપ્ત થયેલા હુકમો છે તો એનો અને સૂચનાનો અમલ ક્યાં થાય છે? તો યાદ રાખજો, બહુ સરસ જવાબ કીધો છે. આ લોકો બધું નક્કી કરે, આ બધા રિસીવ કરે બધા ઓર્ડર્સ, અને ફોલો કોના પાસેથી કરાવડાવે? તો કે તળ પાસેથી. કોના પાસેથી? તળ સપાટી પાસેથી. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાનો અમલ મધ્યમ સપાટી કરે છે, બરાબર છે. અને ઉપરાંત મધ્યમ સપાટી કોના પાસેથી કરાવડાવે છે? તળ પાસેથી એ હુકમો સૂચનાનો અમલ કરે છે. અમુક વાર આપણને કન્ફ્યુઝ થઈ જાય છે કે સર આનો આન્સર શું આવે? તો તમે કયા જોશો તો મધ્યમ સપાટીમાં બીજા જ પહેલા જ કાર્યમાં મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો સૂચનાઓનો અમલ કરો, છે કે નહીં? પોઈન્ટ મધ્યમ સપાટીમાં જરા જોજો. તો મધ્યમ સપાટી અમલ કરે છે, અને મધ્યમ સપાટી એ ઉપરાંત તળ સપાટી પાસે આ હુકમો સૂચનાનો અમલ કરાવડાવે છે. તો આવી રીતે આન્સર લખશો તો વધારે સારું રહેશે. જોઈ લેજો એકવાર આન્સર. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ મધ્યમ સપાટી કરે છે, ઉપરાંત મધ્યમ સપાટી તળ સપાટી પાસે આ હુકમો અને સૂચનાનો અમલ કરાવે છે. સંચાલન એટલે શું? ધેટ ઇઝ માય ફેવરેટ ડેફિનેશન્સ. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે શું કહેવાય? સંચાલન. બેટા સંચાલન એટલે વેરી ડિફિકલ્ટ વર્ક. લોકો પાસેથી કામ લેવું એટલે સૌથી અઘરું કામ છે, કારણ કે લોકો એટલે જીવતા જાગતા માણસો, અને જીવતા જાગતા માણસોના જે વર્તન છે, વલણ છે, બોલચાલની રીત છે, એમના પ્રતિભાવો છે, દરેકના અલગ અલગ, દરેકના સ્વભાવ અલગ અલગ, દરેક લોકોની સમજવાની શક્તિ અલગ અલગ. એટલે પેલું કહેવાય છે એક કળા છે શું? કે લોકો પાસેથી કામ લેવું. કારણ કે લોકો એટલે જીવતા જાગતા માણસો, અને જીવતા જાગતા માણસો એટલે સૌથી ડેન્જર લોકો, કારણ કે એ લોકોને અન્ડરસ્ટેન્ડ કરવું, સમજાવવું, ઉપરથી કામ બી લેવું. એટલે એક આર્ટ છે. મેનેજમેન્ટ ઇઝ અ આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર પીપલ. તો કુન્સ અને ઓર્ડનરના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની કળા. આ સહેલી છે, પણ when they ask લિવિંગસ્ટનના મતે, તો લિવિંગસ્ટનના મતે જ લખવી પડે, જે બી સહેલી જ છે કે સંચાલન એટલે ઓછામાં ઓછા સમય પતે. જે જો સમય, પેલું કે ટાઈમ ઇઝ મની, ટાઈમ ઇઝ અ મની. તો ભાઈ ઓછામાં ઓછા સમયમાં પતવું જોઈએ, ઓછામાં ઓછા ખર્ચામાં પતવું જોઈએ. ઉપરથી આપણા પાસે જેટલા સાધનો સગવડો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ.
બરાબર છે. અમુક લોકો પાસે ઘણી બધા પેલા મટીરિયલ્સ હોય છે, ઘણા બધા પ્રકાશનો હોય છે, પણ છતાં બી માર્ક્સ તો નહીં આવતા. બરાબર છે. એનો મતલબ શું થયો કે સંસાધનો ભલે કેટલા બધા હોય પણ એને જો ઉપયોગ કરતા ના આવડે તેનો મતલબ નથી. કોઈ વ્યક્તિ પાસે ફક્ત એક ટેક્સ્ટ બુક જ હોય છે, પાઠ્યપુસ્તક, અને એના દ્વારા બી સારા અચીવ કરી લે છે. મતલબ અહીંયા સંસાધનો ભલે ઓછા કે વધારે પણ એનો ઇષ્ટતમ એટલે કે ભલે કેટલા બી હોય સારામાં સારો ઉપયોગ કરતા આવડવું જોઈએ. ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એટલે શું બોલાય છે? સંચાલન. ડોક્ટર જોર્જ ટેરી, તમને બધાને ખબર છે 6M આપેલું છે, યાદ રાખજો. શું આપેલું છે? મેન મશીન મટીરિયલ મેથડ મની માર્કેટ. મેન મશીન મટીરિયલ મેથડ મની માર્કેટ. મારા સારી બોલી શકો છો. મેન મશીન મટીરિયલ મેથડ મની માર્કેટ. મેન મશીન મટીરિયલ મેથડ મની માર્કેટ. તો આની વ્યાખ્યા કરવા તમે નોટ ડાઉન કરી તો કરી જોશે. આટલી મોટી લખવાની કોઈ જરૂર નથી. મેં તમને બોલું છું. સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, યુ કેન નોટ ડાઉન, તમે નોટ ડાઉન કરી શકો છો. સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં 6M ની જરૂર પડે છે. જેમ કે મેન મશીન મટીરિયલ મેથડ મની માર્કેટ. જેટલું હોઈ શકશે તમારા સુધી આવતા આવતા એ મારા તરફથી ફિલ્ટર થઈ જશે. ફિલ્ટર થઈને એટલે તમારા સુધી એકદમ ઈઝી આવશે, જેનો અર્થ બી ના બદલાય અને પૂરા માર્ક્સ બી મળે. જુઓ અને આગળ વધો નો સિદ્ધાંત, જેને આપણે ઊભી કહીએ છીએ, યાદ છે? લુક એન્ડ લીપ. બરાબર છે. રસ્તામાં બી આપણે જોઈને ચાલુ જોઈએ ને, જુઓ અને આગળ વધો, જુઓ અને આગળ વધો, જુઓ અને આગળ વધો. આવું જ કરવું પડે ભાઈ, ને તો પડી જવાય. કંપનીના આયોજનમાં બી કે છે જુઓ, બરાબર છે, આગળ વધો, જુઓ, બરાબર છે, આગળ વધો. બેસ્ટ સિદ્ધાંત કે ભાઈ જુઓ, બરાબર છે, બરાબર થઈ રહ્યું છે, આગળ વધો, બરાબર છે, આગળ વધો. સો બેસ્ટ પ્રિન્સિપલ છે. તો કે જુઓ અને આગળ વધો સિદ્ધાંત ક્યારે અપનાવાય? તો ના આન્સર બટ ઓબ્વિયસ છે. જ્યારે આપણે યોજનામાં તબક્કાવાર, સર તબક્કા એટલે સ્ટેપ બાય સ્ટેપ ક્રમ અનુસાર આગળ વધીએ ત્યારે જુઓ આગળ વધો સિદ્ધાંત અપનાવવો પડે. આ એડ કરજો બેટા. જુઓ અને સિદ્ધાંત અપનાવવો પડે. જ્યારે આપણે યોજનામાં તબક્કા એટલે કે ધીરે 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 આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો સિદ્ધાંત અપનાવવો પડે. અને જો લાગે ખોટું છે તો રોકી જાઓ. ખોટું છે, બરાબર છે, બહુ સરસ સિદ્ધાંત છે. અંદાજપત્રના પ્રકાર જણાવો. હવે મેં તમને થોડું ગોઠાઈને આપું છું. તો પહેલા શું કરશું? આપણે એક કામ કરશું. ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, મૂડી ખર્ચ અંદાજપત્ર, પછી વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. કે તમારે થઈ ગયું. જો ઉત્પાદન ખર્ચ, મૂડી ખર્ચ, ઉત્પાદન ખર્ચ, મૂડી ખર્ચ, વેચાણ અને રોકડ. પાછળ શું લગાવી દેવાનું આપણે? અંદાજપત્ર. તો શું છે? એટલે પ્રોડક્શન કેટલું કરવાનું છે, પ્રોડક્શન કરવા પાછળ કેટલો કોસ્ટ થવો જોઈએ એનું બજેટ હોય. સેલિંગ કરવા પાછળ કેટલો ખર્ચો કરવાનો છે, માર્કેટિંગ કરવા પાછળ રોકડા કેટલા રાખવાના છે ધંધામાં. આ બધાનું પોતાનું એક બજેટ હોય. આપણા ઘરનું કેવું પોતાનું મંથલી બજેટ હોય દરેક વસ્તુનું. તો કંપનીના બી આ નાના બજેટ હોય. અને આ નાના બજેટથી એક માસ્ટર બજેટ બને છે, જેને આપણે શું કહીએ છીએ? યાદ છે ને? સર્વોચ્ચ અંદાજપત્ર. શું બોલાય તેને? સર્વોચ્ચ અંદાજપત્ર. તો આવી રીતે યાદ રાખજો બેટા. ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, મૂડી ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના. આ તો આપણે કાલે જ ભણ્યા ભાઈ. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? વ્યૂહાત્મક. કાલે આપણે MCQ માં જોયું, યાદ છે ને? તમને મેં ખબર છે આ પ્રશ્ન જાણીને ઉઠાયો, કારણ કે જે પ્રશ્ન MCQ માં છે ને બેટા, એ પ્રશ્ન તમારા 1 માર્કમાં આવશે. પાછલા વર્ષના બોર્ડમાં આવું ઘણી વખત થયું છે કે જે MCQ છે ને એને ડાયરેક્ટલી સેક્શન બી માં એટલે કે 1 માર્કમાં પૂછેલું છે. ફરક શું હશે બેટા? ત્યારે તમને ઓપ્શન નહીં મળે. એટલા માટે હંમેશા
વિકલ્પ પર નહીં, મેઇન જવાબ પર ફોકસ કરો. એટલા કાલે આપણે વિકલ્પને સમજ્યા છે અને પછી જવાબ પર પહોંચેલા છે. બરાબર છે. વ્યૂહાત્મક યોજના, આયોજન ક્યાં ક્યાં એક વસ્તુ છે. અગર સંચાલન એ સર્વવ્યાપી હોય, સંચાલન આપણે કયા કયા ક્ષેત્રમાં છે? આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, રમતગમતના ક્ષેત્રે, લશ્કરી ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે વગેરે વગેરે ક્ષેત્રે. તો બેટા સંચાલનના 4 પાર્ટ છે. અગર સંચાલન બધે હોય તેના 4 પાર્ટ બી ત્યાં જ હોય. તેના 4 પાર્ટ કયા છે? આયોજન પ્લસ વ્યવસ્થા તંત્ર પ્લસ દોરવણી પ્લસ અંકુશ ઇઝ ઇક્વલ ટુ સંચાલન. એનો મતલબ શું ખબર છે? આ 4 વસ્તુથી સંચાલન બને છે. અને આ વસ્તુ સંચાલન એટલે આ 4 બાબતો, અને 4 બાબતો એટલે સંચાલન. તો સંચાલન બધે હોય તો આ બી બધે જ હોવાનું છે. તો સેમ આન્સર તમને જોવા મળશે. આર્થિક, સામાજિક, રમતગમત, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક એઝ ઇટ ઇઝ છે. પછી કમ્પેર ના કરતા આ એલામાં નતું, આ પેલામાં નતું, આવું કોઈ જોવાની જરૂર બગા. સો બી કામ એન્ડ કુલ. આયોજન વેપાર, વાણિજ્ય, આર્થિક, સામાજિક, રમતગમત, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક ક્ષેત્રમાં જોવા મળે છે. શું કહે છે ભાઈ? આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? મને કહો, આયોજનને કોના સાથે સંબંધ છે? ચલો ફટાફટ મગજમાં આન્સર આવી જવો જોઈએ. આયોજનને કોના સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે. હવે ભવન કહો, ભવિષ્યમાં શું થવાનું છે? શું ખબર છે તમને? કે ભવિષ્યમાં એક વસ્તુ નિશ્ચિત છે કે તે અનિશ્ચિત છે. કે ભવિષ્યમાં એક જ વસ્તુ નિશ્ચિત છે કે તે અનિશ્ચિત છે. એટલે આજે તમે જે નક્કી કરો છો કાલે ના બી ફોલો કરી શકો. તો આયોજનમાં બાહ્ય પરિબળો, 2 પરિબળો અસર કરે છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. બરાબર છે. એટલે શું કહેવામાં આવે છે કે ભાઈ આયોજનમાં બાહ્ય પરિબળોમાં થતા ફેરફાર અથવા ભાવિની અનિશ્ચિતતા, ભાવિ એટલે ભવિષ્યના કારણે અનિશ્ચિતતા ઉદ્ભવે છે. આયોજનના આધાર જણાવો. આને હે ને મલ્ટિપલ્સ આન્સર હતા, તો વિદ્યાર્થીઓ છે ને કન્ફ્યુઝ થતા હતા. તો મેં આના આન્સર્સ લખેલા છે. યાદ રાખજો બેટા, આ જે આન્સર તમે જોઈ રહ્યા છો ને બેટા, એને ડાયરેક્ટ ઉઠાયા નથી. આ જાતે મેં હેન્ડ રિટન લખેલા છે અને આના પર આવેલા છે. બાકી તમે કેટલાક જોશો તો અમુક આમાં આન્સર આ આપેલો છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. અને અમુકમાં આપેલું છે અનુમાન પૂર્વધારણાઓ. એટલે આપણે એને એક અલગ સ્વરૂપ આપી દીધું કે કોઈ વિદ્યાર્થીને ઇનજસ્ટિસ ના થાય. તો આયોજનના આધારો અનુમાનો કે પૂર્વધારણાઓ છે જે આંતરિક અને બાહ્ય પરિબળો પર આધારિત છે. જો તમારો અનુમાન છેવટે અનુમાન જ રહેવાનું છે, થાય બી અને ના બી થાય. ધારણા બી એ છે. અને આ બધી વસ્તુ કોના પર ડિપેન્ડ કરે છે? કે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. એટલા માટેનો આન્સર યાદ રાખજો કે આયોજનના આધાર, કાં તો બી પૂછે આયોજનના આધાર એટલે શું, બી પૂછાઈ ચૂકેલો છે બોર્ડમાં એકવાર રિપીટરોની એક્ઝામમાં. તો આયોજનના આધારો અનુમાનો કે પૂર્વધારણાઓ છે જે બાહ્ય અને આંતરિક પરિબળો પર આધારિત છે. જો આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો, આ 2 પરિબળોમાંથી કયા પરિબળો પર અંકુશ નથી? આનો જવાબ કોમેન્ટ સેક્શનમાં આપજો, એટલે મને ખબર પડશે કે કોઈ અહીંયા કોણ વિડીયો વ્યવસ્થિત અને છેલ્લે સુધી જોઈ રહ્યો છે અથવા આખું જોઈ રહ્યો છે. આનો જવાબ કોમેન્ટ સેક્શનમાં આપજો. આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો, આ 2 માંથી કયા પરિબળોમાં ધંધા કે એકમનો અંકુશ નથી? હું જોઈશ રાઈટ આન્સર. જે રાઈટ આન્સર આપશે એને આપણે સરસ મજાનું લાઈક કરીશું, થંબ આપીશું આપણે એને. બરાબર છે. સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય કાલે જ કીધેલું. શું કીધેલું? યાદ કરો. શું કીધેલું? આ ડાયલોગ આપણે કોમેન્ટ સેક્શનમાં લખવાનો છે. હા ભાઈ, જોઈએ એ બી કોણ આવે છે? અ સે શુરુ, અ સે ખતમ. આ લખવાનું છે બધાએ. શું? અ સે શુરુ, અ સે ખતમ. એટલે આયોજનથી શરૂ અને અંકુશથી ખતમ. આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે અને અંકુશ એનું કેવું કાર્ય છે? છેલ્લું. આ બહુ, જો તમારા માટે સૌથી એક સરસ મજાની વ્યાખ્યા જે તૈયાર કરી છે, આ ચાલશે? ચાલશે? અરે ઉડશે બેટા, ઉડશે. બરાબર છે, ઉડશે. અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરી તે માટેની રીત. અમુક આપણે નહીં પતા કયા પદ્ધતિથી કામ કરે છે. પદ્ધતિ એટલે રીત. અમુક પ્રવૃત્તિ, હવે અમુકમાં ઘણી બધી આવી શકે છે, તો અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરી તે માટેની રીત. વ્યવસ્થા તંત્ર એટલે શું? આ વ્યાખ્યા બી સરસ મેં બનાવેલી છે, તો તમે એને જોઈ શકો છો. જો વ્યવસ્થા તંત્ર મતલબ થાય સત્તા
અને જવાબદારીની સોંપણી. ઓકે, સમાન ધ્યેયની સ્થિતિ. કેમ સમાન? કારણ કે બધાના પ્રકાર ધ્યેય એક જ હોવા જોઈએ. જો અલગ અલગ ધ્યેય લઈને ચાલશે તો કશું પોસિબલ નથી. જે આપણે ક્રિકેટ ટીમ જોઈ લો કે હોકી ટીમ જોઈ લો કે ફૂટબોલની ટીમ જોઈ લો, એ ટીમમાં 10, 11, 12 જેટલા બી લોકો હોય અને બધાનું ધ્યેય એક જ હોવું જોઈએ, જીતવાનું. અગર બધા અહીંયા અલગ અલગ ધ્યેય લઈને ચાલશે ને બેટા, તો કોઈ જીતે નહીં. બધાને એક જ ધ્યેય હોવું છે કે આપણે જીતવાનું છે. પછી ગોલ એ કરે કે છક્કો એ મારે કે કોઈ બી કરે, પણ હા, એ ગોલ એક જ હોવો જોઈએ, જીતવાનું છે. તો જ જીતાશે, તો જ આગળ વધાશે. સમાન ધ્યેયની સિદ્ધિ માટે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે, વ્યક્તિઓ એટલા માટે માનવીય પ્રવૃત્તિ બી કહેવાય છે, સત્તા અને જવાબદારીની સોંપણી કરતું એક માળખું છે. અને મને કહો, સત્તા અને જવાબદારી, હું વચ્ચે વચ્ચે મેં બે વસ્તુ તો કીધી કે તમે કયા કયા લખવાનું છે. એક તો પેલો પ્રશ્ન કીધો કયો કે ભાઈ આંતરિક અને બાહ્ય પરિબળોમાંથી કયા પરિબળમાં ધંધા કે એકમનો અંકુશ નથી, આનો જવાબ લખવાનો છે. આ વચ્ચે વચ્ચે કેટલાક સવાલો પૂછવાનો છું જેનો જવાબ તમે આપવાનો છે. પછી બીજો પ્રશ્ન તમે આ સેન્ટેન્સ લખવાનો છે, અ સે શરૂ અ સે ખતમ. અને ત્રીજો ડાયલોગ શું છે? તો ભાઈ સત્તા અને જવાબદારી. તો મને આનો જવાબ એ આપવાનો છે કે સત્તા અને જવાબદારી કયા આધાર પર સોંપાય છે? સત્તા અને જવાબદારી કયા આધાર પર સોંપાય છે એનો આન્સર મને કહેવાનો છે. મતલબ આપણે જેને બી કામ સોંપશું તો કયા આધાર પર સોંપશું, જેનો આન્સર આપણે પ્રીવિયસ વિડીયોમાં કીધેલો છે. You have to drop your answers. સત્તા સોંપણી કોને કહેવાય? સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરી. ઓકે, અને તે કાર્ય કરવા માટેની શું આપવી? સત્તા. બરાબર છે? કાર્યને સોંપણી કરી દેવી અને એને કહી દેવું કે હવે તું આ જોઈ લેજે, આ તારા પર છે, તને જેવી રીતે કરવું હોય તે. બોલો, ખબર પડી કે આટલું? કોઈ ટીચરને કહેવામાં આવે કે આ તમારો ક્લાસ છે, હવે આ ક્લાસને ચૂપ રાખો, કંટ્રોલ રાખો, હોશિયાર બનાવો, એ તમે તમારીથી જોઈ લેજો. એટલે એને અધિકાર આપ્યો છે કે તું કેવી રીતે બી કામ લે, પણ કામ આ બજે. એવી રીતે પહેલા કામ સોંપવું. ઓકે, આ કામ સોંપવાની પ્રક્રિયા. અને સોંપ્યા પછી એને એક પાવર આપવો, એને એક અધિકાર, એને એક હક આપવો કે હવે તું આ કરજે, તારા રીતથી કરજે, અમે અંતર વચ્ચે નહીં પડે, પણ હા, બરાબર થવું જોઈએ. એટલે કાર્યની બીજાને સોંપણી કરીને તે કાર્ય કરવા માટે શું આપવી? સત્તા આપવી. આ તો આવડે ભાઈ. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય છે? રૈખિક વ્યવસ્થા તંત્ર. આ એમસીક્યુ છે, ખબર છે? એમસીક્યુ જે આપણે જોયો હતો, આ એક વાક્યમાં બી પૂછાઈ ગયો છે. એટલે બોર્ડવાળા શું કરે છે? આઉટવિસ કરતા હોય છે જેમાં તમને વિકલ્પ ના મળે. તમે 4 વિકલ્પોની આશા રાખો, આમાં ઓપ્શન ના મળે ભૈયાઓ, યાદ રાખજો. ચલો, અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? અવૈધિક, કાલે જ આપણે જોતું કે ભાઈ અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે અવૈધિક કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય, મતલબ કોઈ જાણી જોઈને નહીં, મતલબ સભાનતા એટલે જાગૃતપણે કરે છે એવું નથી. ઉદાહરણ તરીકે તમે કોઈ કંપનીમાં જોઈન થાવ છો અને તમે કોઈ કંપનીમાં જ્યારે જોઈન થયા ત્યારે ઉદાહરણ તરીકે એક સાથે 50 એમ્પ્લોય જોઈન થયા અને 50 એકબીજાને બિલકુલ ઓળખતા નતા, પણ હા, જ્યારે લોકો જોઈન થાય ને ત્યારે એકબીજાના કલીગ્સ હતા, તો એ વૈધિક સંબંધ કહેવાય. ઓકે, પણ એ 50 લોકો જ્યારે પહેલા દિવસે આવ્યા ત્યારે એકબીજાને હાય, હેલો, બેસ્યા, મળ્યા, કામ કર્યું, એકબીજા સાથે વાતચીત કરી, તો આ અંદર એક માનવ સંબંધ ઊભા થઈ રહ્યા છે. બરાબર છે? અને માણસનું નેચર છે કે જેના સાથેનો તાલમેલ બેસે છે એના સાથે એના પેલું કહેવાય ને કે માણસ છે તો માનવીય સંબંધો ઊભા થાય છે. પછી એકબીજાને નાના મોટા કામ સોંપવાની પ્રવૃત્તિઓ થાય છે જેને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. ઉદાહરણ તરીકે મારો બોસ મને એવું કે બરાબર છે આજે 2 વાગ્યા સુધી ફાઇલ પહોંચી જવી જોઈએ, ઓકે ડન. તો એને જે સોંપ્યું ને એ કાયદેસર મને સોંપ્યું છે, એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. પરંતુ મેં મારા કલીગ્સને કહું કે આજે મારાથી નહીં આવાય, મેં બહુ બીમાર છું, આટલી ફાઇલ મારી જોઈ લઈશ પ્લીઝ યાર. પેલો કહે છે હા ઓકે, અને પેલાનું કામ નથી પણ છતાં બી એક સારો સંબંધ છે, મિત્રતાના સંબંધ છે, એના આધાર પર પેલો કામ કરી રહ્યો છે. બરાબર છે? તો આ સંબંધો ક્રિએટ થાય છે કુદરતી રીતે, જાણી જોઈને ઊભા કરવામાં આવેલા નથી. ક્યારે સાંભળ્યું છે મિત્રતાની સ્થાપના થઈ? આજે મારા મિત્રતાની સ્થાપના થઈ. સાઉન્ડ સો વિયર્ડ ને? તો યાદ રાખજો, માનવ સંબંધો મિત્રતાના આધારે, કોના આધારે? મિત્રતાના આધારે કુદરતી રીતે ચાલો આંતરિક સંબંધોનું જાળવું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? બેટા ઉત્તરદાયિત્વ
ઉત્તર એટલે જવાબ, દાયિત્વ એટલે ફરજ, બરાબર છે. ઉત્તર એટલે શું બોલ્યા બેટા? જવાબ. દાયિત્વ એટલે ફરજ. આ મારી ફરજ છે કે મારા ઉપરી અધિકારીને મને જવાબ આપવાનો છે તારા કામનો. બોલો, ખબર પડી ગઈ? મારા અંડામાં જે કામ કરે છે ને એના કામનો રિપોર્ટ આપવા માટે હું બંધાયેલો છું. કોને? મારા ઉપરીને. પાછું આવ્યું ઉદાહરણ તરીકે, નહીં મજા આવી, આકૃતિ બરાબર નહીં દોરાઈ બેટા. ઉદાહરણ તરીકે આ પ્રિન્સિપલ લઈ લો, આ ટીચર લઈ લો અને આ સ્ટુડન્ટ્સ લઈ લો. ઓકે, હવે ટીચરે કોના કામનો ઉત્તર કોણે આપવાનો છે? બોલો, તમને જવાબ તો ખબર પડી ગઈ જ હશે. કોના કામનો ઉત્તર કોણે આપવાનો છે? તો કે ભાઈ સ્ટુડન્ટ્સના કામનો ઉત્તર પ્રિન્સિપલને આપવાનો છે, જેનું આનું દાયિત્વ છે. બસ એક્ઝેક્ટલી. તો મને કહો, ઉત્તરદાયિત્વ ક્યાંથી ક્યાં જાય? ઉત્તરદાયિત્વ ક્યાંથી ક્યાં જાય? તો કે તળ સપાટીથી ઉચ્ચ સપાટી, તાબેદાર દ્વારા. હવે મારા અંડામાં જે કામ કરે છે મારો શું ગણાય? તાબેદાર. હું કોનો તાબેદાર? જે મારા ઉપરી અધિકારી છે એનો હું શું કહેવાઉં? તાબેદાર. તાબેદાર દ્વારા, આના દ્વારા, બરાબર છે. સંચાલક મંડળ, જનરલ મેનેજર, અધિકારી. ઓકે, હવે તમે બધા તાબેદાર દ્વારા. હવે આના દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપણને તરતનું ઉપરી અધિકારી જવાબદાર છે. કોને? તો કે સંચાલક મંડળને તરતનું ઉપરી અધિકારી જવાબદાર છે. એટલે જનરલ મેનેજર કોના કામનો ઉત્તર? તો કે અધિકારીના કામનો ઉત્તર કોને આપવા માટે બંધાયેલો છે? કે સંચાલક મંડળને. સીધી વસ્તુ છે. તો મને કોઈ જનરલ મેનેજરનો તાબેદાર કોણ થયો? તો કે અધિકારી. જેના કામનો એ ઉત્તર આપશે કોને? તો કે સંચાલક મંડળને. બોલી જાઓ, તાબેદાર દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા માટે તરતનું ઉપરી અધિકારી જવાબદાર હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ઉત્તરદાયિત્વ. શ્રેણીકીય સ્વતંત્ર એટલે શું? આની વ્યાખ્યા બહુ મોટી મોટી આપેલી હોય છે બાપા, ખરેખર. એના કરતા તમે સૌથી સહેલી વ્યાખ્યા લઈને આવી ગયો છું. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું બોલાય છે? શ્રેણીકીય સ્વતંત્ર. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું બોલાય છે? શ્રેણીકીય સ્વતંત્ર. કેન્દ્રીકરણ એટલે શું? કાલે જ જોયું તું. કેન્દ્રીકરણ મોટા ભાગે ક્યારે અપનાવાય? આ તમારો ચોથો પ્રશ્ન મેં કીધો. ફટાફટ જવાબ આપજો. ક્યાં અપનાવાય કેન્દ્રીકરણ? નાના ધંધાકીય એકમમાં, કે જ્યાં તમારું કાર્યક્ષેત્ર બહુ નાનું હોય, બધા કામ તમે એકલા કરશો તો વાંધો આવે નહીં. કે જ્યાં બધા જ કામ, બધી સત્તા કોઈ એક વ્યક્તિ પાસે છે કાં તો અમુક વ્યક્તિઓ પાસે છે. વિકેન્દ્રીકરણ ક્યાં અપનાવવું પડે? જ્યાં મોટું ધંધા કે એકમ, જ્યાં બધા કામ બધા વ્યક્તિને સોંપવા જરૂરી છે, એકલા હાથે હેન્ડલ થાય એમ નહીં. જ્યારે સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત હોય, એટલે જે ઉપર જે વ્યક્તિ છે ને એ જ બધું હેન્ડલિંગ કરી રહ્યો છે, એ જ બધી ઓથોરિટી ધરાવે છે. ઓથોરિટી એટલે સત્તા ધરાવે છે, પાવર ધરાવે છે, એ જ બધું, એને જ બધું નિર્ભર છે અને તેના દ્વારા જ મોટા ભાગના નિર્ણય લેવા, એ જ નિર્ણય લેશે. તો તેને આપણે શું બોલીશું? કેન્દ્રીકરણ. પ્લીઝ નોટ ડાઉન ધીસ ડેફિનેશન. જ્યારે સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત હોય અને તેના દ્વારા જ મોટા ભાગના નિર્ણયો લેવાય. જવાબદારી એટલે શું? અને હા, બીજો એક ક્વેશ્ચન, બીજો એક સરસ બહુ બધા બહુ ધ્યાનથી સાંભળજો. એક પ્રશ્ન કહું મેં તમને. 1 મિનિટ, 1 મિનિટ હોલ્ડ. બહુ સરસ મજાનું કહેવા જઈ રહ્યો છું. હા, 16 થી લઈને 23 પ્રશ્નમાંથી 16, 17, 18, 19, 20, 21, 22, 23 7 પ્રશ્ન થયા. કેટલા પ્રશ્ન થયા? 7. મારું આ પ્રિડિક્શન છે કે આમાંથી 2 પ્રશ્ન આવશે જ. કેટલા? બોર્ડમાં નોટ ડાઉન કરજો. ટંગ 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 ટંગ. પ્લીઝ ધ્યાન दीजिए. 16 થી 23, 60 से 23 में से कोई 2 प्रश्न आपके बोर्ड में आएंगे. दिस इज माय प्रिडिक्शंस. बोर्ड में આવશે. મેરો પ્રિડિક્શન છે. પ્લીઝ નોટ ડાઉન કરજો. 16 માંથી 23. જેને આ ખબર પડી ગયો ગ્રુપ પેલો હોય ને, એક કામ કરજો, બધાને ક્યુરિયસ આપણે ઊભી કરશું. કોમેન્ટ સેક્શનમાં લખીજો 16 થી 23, 16 થી 23, 16 થી 23, 16 થી 23. આમાંથી 2 પ્રશ્ન આવવાના છે. ખબર પડી ગઈ? મારું પ્રેડિક્શન છે. પ્લીઝ ધ્યાન રાખજો.
જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે સોંપવામાં આવેલ શું છે? મને કહો, જવાબદારી મારું ઉપરી અધિકારી છે, મેં એના અંડરમાં કામ કરતો કર્મચારી છું. જવાબદારી મેં એને સોંપીશ કે એ મને સોંપશે? એ મને સોંપવાનો છે. તો સ્વાભાવિક છે ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે સોંપવામાં આવેલ શું છે? એક ફરજ છે. ઉદાહરણ તરીકે પેલું જે મને કહેશે ને એ કામ કરવાની મારી શું છે? ફરજ. તો તમારી વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. જવાબદારી એટલે ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે સોંપવામાં આવેલ ફરજ છે. કોમેન્ટ સેક્શનમાં લખજો 16-23. ભરતી માટેના કારણો. જો બેટા, ભરતી એટલે શું? લોકોને હાયર કરવા, લોકોને અપોઇન્ટ કરવા. તો મને એક વસ્તુ કહો, બહુ વિચારથી, ગોખવાની જરૂર નથી. ભરતી ક્યારે કરવી પડે? તો મેં એનો આન્સર હું કહું તમારી ભાષામાં. જ્યારે જગ્યા શું પડે? 1 મિનિટ. જ્યારે જગ્યા શું પડે? ખાલી, વેકેન્સી. પણ ઇંગ્લિશમાં આપણે નહીં બોલતા વેકેન્સી છે, વેકેન્સી છે. વેકેન્સીનો મતલબ શું થાય બેટા? ખાલી. તો મને કહો, ખાલી જગ્યા ક્યારે પડે? જ્યારે કોઈ નવી નવી કંપની આવે, નવું એકમ સ્થપાય. નવી કંપની એટલે બધી પોસ્ટ ખાલી જશે, કારણ કે નવી નવી શરૂ થઈ છે. ચાલુ એકમનો વિકાસ છે, મતલબ જે કંપનીઓ ઓલરેડી હયાત જ છે પણ એ કંપની પોતાની બીજી બ્રાન્ચ બી ખોલી, ત્રીજી બ્રાન્ચ બી ખોલી, ચોથી બ્રાન્ચ બી ખોલી, બરાબર છે? તો નવી નવી બ્રાન્ચો ઓપન થાય તો ત્યારે બી જગ્યા ખાલી જ પડે, કારણ કે નવી નવી બ્રાન્ચ છે. કર્મચારી રાજીનામું આપે એટલે સામેથી જોબ રિઝાઇન કરી દે, છોડી દે. મૃત્યુ થાય તો જગ્યા ખાલી પડી જાય. કોઈ ટાટા બાબા 58 વર્ષનો અથવા 60 વર્ષનો છે, જે તે કંપનીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે કે ક્યારે રિટાયર થાય છે, તો એ તમે જગ્યા ખાલી પડે છે. તો બેટા યાદ રાખજો, 2 માર્ક્સમાં પણ પૂછાતા જોવા મળે છે. પસંદગીની પ્રક્રિયાના આધારે એટલે કહેવા માંગે છે તમારું જે ઇન્ટરવ્યુ રહેશે, એટલે પસંદગી રહેશે, તમારું જે ઇન્ટરવ્યુ રહેશે એ ઇન્ટરવ્યુ શાના પર આધારિત છે? તમારે પસંદગીની પ્રક્રિયાનો જે આધાર છે શાના પર રહેલો છે? તો એકમનું કદ, મતલબ કંપની કેવી છે? ઉદાહરણ તરીકે તમે કોઈ નાના ઓફિસમાં જોઈન થશો તો ત્યાં પ્રોસેસ જ નહીં હોય, ચલો ભાઈ આવી જાઓ, બરાબર છે? પણ તમે જ્યારે કોઈ મોટી કંપનીમાં જોઈન્ટ થાઓ છો, બરાબર છે, તો એ મોટી કંપની છે, પ્રેસ્ટિજિયસ છે, પ્રતિષ્ઠા ધરાવે છે, તો એનો પ્રોસેસ, એનો ઇન્ટર પ્રોસેસ બી અઘરો હશે. એટલા માટે એવું કહેવા માંગે છે કે એકમનું કદ કેવું છે? નાનું છે, મધ્યમ છે, મોટું છે. પ્રકાર કેવો છે? પ્રકાર એટલે તમારા કર્મચારી, એટલે તમે કયા પોસ્ટમાંથી જઈ રહ્યા છો. ઉદાહરણ તરીકે પ્યુનની પોસ્ટ હશે તો કઈ એવું અઘરું ઇન્ટરવ્યુ નહીં હોય, ડાયરેક્ટ રિઝ્યુમ લઈને હા ભાઈ ચલો ભાઈ તમારું કામ આ છે, લાગી જાઓ. પછી તમે જેવા પોસ્ટ પર ઉપર જતા જશો એવો તમારો જે ઇન્ટરવ્યુ પ્રોસેસ છે એ સામાન્યથી થોડો અઘરો થતો જશે. ઉદાહરણ કે મેનેજરનું ઇન્ટરવ્યુ હશે તો એ લેવલનો હશે. તો તમારું કર્મચારીનો પ્રકાર કયો છે? મેનેજરનો છે, અધિકારીનો છે, કામદાર છે, પ્યુન છે? કર્મચારીના પ્રકાર પર રહેલો છે. બોલો, ખબર પડી ગઈ? તમારો કર્મચારી પ્રકાર. અને કયા પ્રકારની વાત કરે છે? કે વ્યક્તિગત માલિકી છે, કે ભાગીદારી પેઢી છે, કે કંપની છે, કે ભાઈ ઇન્ટરનેશનલ કંપની છે, એમએનસી નહીં બોલતા આપણે, એમએનસી કંપની. કર્મચારીઓની પસંદગીમાં લેવાતી કસોટીઓના નામ. બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી. કસોટી, બસ આગળ કશું નહીં બોલું, સોરી. બુદ્ધિ કસોટી, ભાઈ કસોટી નામ આવે તો આપણે બધા નામ યાદ આવી જાય છે. આઈ એમ 19 કિડ્સ. બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી. कौन सी? बुद्धि कसोटी, अभिरुचि कसोटी, धंधाकीय कसोटी, मनोवैज्ञानिक कसोटी. તો આ બધી કસોટીના નામ છે, એ અમુક વાર 2 માર્કમાં પૂછતા જોવા મળે છે. ઉમેદવારની આવડત, આ પ્રશ્ન એમસીક્યુ આવી ચૂકેલો છે. ઉમેદવારની આવડત કઈ ધંધાકીય કસોટીમાં જાણવામાં આવે છે. યાદ રાખજો ભાઈ. વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થા વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવાય છે? તો વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને યાદ રાખજો માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. કયા વિભાગ તરીકે ઓળખવામાં આવે છે? માનવ સંસાધન વિભાગ. તો શું આન્સર આવશે? વર્તમાન સમયમાં મોટાભાગના એકમો માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન જરા યાદ રાખજો બેટા, એકવાર પૂછાઈ ગયો છે પ્રશ્ન. કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોના સાથે સરખાવવામાં આવે છે? જો આપણા શરીરમાં આત્મા છે તો આપણે હલન ચલન કરીએ છીએ, એવી રીતે કંપનીમાં આત્મા સમાન એવા કોણ? તો કે આત્મા સમાન એવા કર્મચારી. તો એટલા માટે કહેવાય છે કે ભાઈ કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે. જેવું
આત્મા વગરનું જે શરીર છે એને હાડપિંજર કહેવાય છે. એવી રીતે કર્મચારી વિનાનું એકમ એ બી હાડપિંજર સમાન જ છે. પણ છતાં બી કર્મચારીનું ધ્યાન નહીં રાખતા. કઈ વાંધો નહીં, આ તો આપણે પર્સનલ ફિલિંગ આવી ગઈ. કઈ વાંધો નહીં, ધ્યાન આપજો. અહીંયા આ અમુક કર્મચારી પ્રત્યે પેલું કહે કે કર્મચારી એ એટલો મહત્વનો હોય છે કે જેના પ્રત્યે આપણે ધ્યાન આપવું જરૂરી છે. ઇફ યુ મેનેજ યોર એમ્પ્લોઈઝ, યોર એમ્પ્લોઈઝ મેનેજ રેસ્ટ ઓફ ઓલ. આ વિધાન કોણે રજૂ કર્યું હતું? પ્રોફેસર ઉર્વિકે. કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે. દોરણીના તત્વો જણાવો. ભાઈ આ તો જો ભાઈ તત્વો એટલે શું તમને બધાને ખબર છે ને. ઉદાહરણ તરીકે આપણે કોઈ પાવભાજી બનાવતા હોય તો પાવભાજી બનાવતી વખતે તમે જે બટાકા નાખો છો, ફુલેવર નાખો છો, કોબીજ નાખો છો, ટમાટર નાખો છો, વટાણા નાખો છો, તુવેર નાખો છો, આદુ નાખો છો, લસણ નાખો છો, બીજી બધી સબ્જી નાખો છો, બધા ભેગા મળીને જે પાવભાજી બનાવો છો ને, તો પાવભાજી બનાવતી વખતે આ બધું જે વસ્તુ નાખીને તત્વો હતા જેને ભેગા મળીને શું થયું? તો કે ભાઈ પાવભાજી, સોરી, દોરવણી. શું થયું? દોરવણી. બરાબર છે. હવે એક વસ્તુ કહું, પહેલા એક કામ કરો, એક કઢાઈ લો, કઢાઈમાં નિરીક્ષણ નાખો, નિરીક્ષણ નાખ્યા પછી અભિપ્રેરણ નાખો. હવે બંનેને કમ્પ્લીટ લાવો. બરાબર છે, મિશ્રણ કરો, બીજો મતલબ નહીં, શૈતાન. બરાબર, નિરીક્ષણ અભિપ્રેરણ પછી નાખો નેતૃત્વ, પછી 2 મિનિટ થવા દો અને પછી સ્વાદ અનુસાર માહિતી સંચાર. 5 મિનિટ પછી શું બનીને તૈયાર થઈ જશે? તો કે દોરવણી. એક વસ્તુ કહું બેટા, દોરવણી જો અગર પરફેક્ટ કર્યું હોય ને તો જે તે વ્યક્તિ પર પહેલા સુપરવિઝન એટલે કે નિરીક્ષણ રાખવું પડે. ઓકે, ચલો સુપરવિઝન રાખ્યા પછી પેલો હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, પેલો કહે છે મારાથી નહીં થતું, તો વી કેન મોટિવેટ ધેમ. કરી શકે છે, તું જ કરી શકે, મને વિશ્વાસ છે. એટલે મોટિવેશન. નેતૃત્વ, તમે તો મોટિવેટ કરો છો પણ પેલો સાંભળતો નહીં તમારો, મતલબ તમારામાં નેતૃત્વની લાક્ષણિકતાઓ નથી. લીડરશિપ હોવી જોઈએ. તમે તો બોલો છો પણ પેલો સમજતો નથી, એ ના ચાલે. તમે બોલો છો અને પેલો સમજતો બી હોવો જોઈએ. એટલા પેલું કહેવાય છે 4 વસ્તુથી શું બને છે? દોરવણી. બહુ બેસ્ટ, બધા ધ્યાન આપજો. દોરવણીની વ્યાખ્યા ઘણી બધી છે. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીને માર્ગદર્શન આપવું. ઓકે, તેમને કામગીરી વાકી કર કે આ તમારું કામ છે, તેમના ઉપર દેખરેખ રાખવી, તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવા માટે મોટિવેટ કરવા. ઓકે, મારા ખ્યાલથી તમને આટલી બધી વ્યાખ્યા નહીં કરાવું, ખાલી આ 2 વ્યાખ્યા કરી નાખજો. ઓકે, અને જો બહુ લોડ પડતો હોય તો તમારા માટે એક સરસ કહી દઉં. શું? તો આ જ વ્યાખ્યા કરી નાખજો. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ. કોનો ધ્યેય? તો કે કંપનીનો ધ્યેય પૂર્તિ માટે શું આપવું? માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. પણ ઉપરની વ્યાખ્યા ને બહુ એ બી થોડી વાર પેલું કેમ કે દોરવણી આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન આવવાનો છે, આપણે ધીરે ધીરે લેવાના છે. તો મારા ખ્યાલથી વ્યાખ્યા તમને શરૂઆતમાં લખવા માટે લાગશે તો 2 કરી સારી. કે દોરવણી એટલે કર્મચારીને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ રાખવા, તેમના પર દેખરેખ રાખી તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો. અને કર્મચારી એટલે ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. તાબેદાર એટલે આપણા અંડર કામ કરતો વ્યક્તિ, જે મારા નીચે કામ કરે છે એ મારો શું ગણાય? તાબેદાર. મારા ઉપર જે કામ કરે છે એના માટે હું શું કહેવાઉં? તાબેદાર. આર યુ ગેટિંગ માય પોઈન્ટ્સ? ઓકે. તાબેદારોને માર્ગદર્શન આપવું, તેના પર દેખરેખ રાખી તેમનું નામ દોરવણી. દોરવણી એવું કાર્ય છે કે જે નક્કી કરેલા ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ઉપયોગી નીવડે છે. શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે? એબ્રાહમ માસ્લો યાદ છે, એને બીજો સમોસો જ આપ્યું હતું. સમોસો તો પીછો જ નહીં છોડતું. એબ્રાહમ માસ્લોએ પણ આવું જ કંઈક આપ્યું હતું, યાદ છે કે નહીં યાદ? તો પહેલી કઈ જરૂરિયાત હતી? શારીરિક જરૂરિયાતો. તેમાં યાદ છે બધાને? રોટી, કપડાં અને મકાન. ખોરાક, પાણી, કપડાં, આવાસ એટલે ઘર. આ બધી વસ્તુ કોઈ પણ માણસ પહેલા આ બધી વસ્તુ માંગશે. જેની ખોરાક, કપડાં, પાણી, આવાસની જરૂરિયાત સંતોષાઈ ગઈ છે એ બીજી જરૂરિયાત તરફ જશે, કારણ કે એનું ખોરાક, પાણી, કપડાં, આવાસ જેવી બેઝિક વસ્તુઓ છે એ સંતોષાઈ ગઈ છે. ઓકે, તો આ શારીરિક જરૂરિયાતોમાં આવશે. નફા ભાગ એટલે શું? તો કંપનીમાં જ્યારે કોઈ પ્રોફિટ થાય ને, પ્રોફિટ તો કંપની જો બધાને ખબર છે કે કંપનીમાં નફો થાય છે. ઓકે, તો નફો કોના સંયુક્ત મહેનતનું પરિણામ છે? તો કે માલિક? ના, એકલો માલિક નહીં. તો કોણ? તો કે કર્મચારી પણ. માલિક શું કરે છે? માલિક તો સિર્ફ માલિક છે, એ કામ થોડી કરે છે.
કામ તો મેઇન કર્મચારી કરે છે, પણ હા આ બી પોતાનો ડિસિઝન લે છે, નિર્ણય લે છે, નોટ ડાઉટ, પણ પરોવાયેલો તો કામમાં કોણ રહે છે? કર્મચારી. તો કંપની જે નફો થાય છે બેટા એ બંનેના મહેનતનું પરિણામ છે. તો ફક્ત નફો માલિક જ લઈ જાય? ના. તો કંપની વાળા એવું કહેશે કે ભાઈ અમે જે આજે નફો અર્ન કર્યો છે એમાં તમારું પણ કન્ટ્રીબ્યુશન છે. તો નફામાંથી ચોક્કસ ભાગ નક્કી કરે છે જે એમને કયા સ્વરૂપમાં આપવામાં આવે છે? નાણાંના સ્વરૂપમાં. અને જે વેતન છે એ તો આપે છે, એ ઉપરાંત કે છે એટલે તમારું જે સેલરી છે એ તો મળશે, એ તમારું જે સેલરી હશે એ તો મળશે, પ્લસ અમુક ટકા જે નક્કી કરશે એ લોકો બી તમને આપશે. જેને શું બોલાય છે? નફા ભાગ. આખી વ્યાખ્યા આપણે એક્સપ્લેન કરી છે, જેથી વ્યાખ્યા ખોટી ન પડી જોઈએ. નફામાંથી ચોક્કસ ભાગ કોણે? કામદારોને. કર્મચારી બી લખી શકો છો, કોઈ ઇસ્યુ નથી. નાણાંના સ્વરૂપમાં વેતન ઉપરાંત. વેતન ઉપરાંત એટલે વેતન તો ખરી જ, પણ તે ઉપરાંત બીજી એક્સ્ટ્રા અમાઉન્ટ બી. 2 વાર બોલી જવાનું બેટા. નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે. નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને નફા ભાગ કહે છે. નિરીક્ષણનો અર્થ આપો. આની વ્યાખ્યા આટલી જ કરવાની છે. બસ તમારા માટે મેં તમને થોડું સારું કહી દીધું, બરાબર છે? આટલી જ કરવાની છે, બીજી કઈ નહીં કરવાની. કામદારોના કારણની દેખરેખ, એવું નહીં રાખવાનું, આવું નહીં લખવાનું. કારણની દેખરેખ રાખવી. એટલે કોના કારણે દેખરેખ રાખવી? કામદારોના. ઓકે, પ્લીઝ નોટ ઇટ ડાઉન. સર આટલી મોટી વ્યાખ્યા કરીશું? જો હું તો એકચ્યુઅલી તમને સમજાવવા માટે જ લખેલી છે નીચેની વ્યાખ્યા, ખોટી નથી, પણ તમારા પાસે જેટલું હોઈ શકે મેં ના કીધું ફિલ્ટર થઈ જશે મારા પાસેથી. તમે લખવા કાં તો લખી તો નાખી છે, પણ તમે આ લખજો ને, વાંધો નહીં આવે, બહુ થઈ ગયું. કામદારોના કાર્યની દેખરેખ રાખવી. હજુ બી મેં આગળની વ્યાખ્યા બોલું છું. વિચાર કરો, ભણતા બી મને વ્યાખ્યા એક્ઝેક્ટ યાદ રહી જાય છે. પેલું કહેવાય છે જેટલું બોલે ને એટલું મગજમાં યાદ રહે, એટલે યાદ રાખજો એમ. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે શું બોલાય છે? નિરીક્ષણ. આધુનિક માહિતી સંચારના સાધનો જાણો. આજકાલ જે બેટા માહિતી સંચાર શું કમ્યુનિકેશન કરવું એક વ્યક્તિનું બીજી વ્યક્તિ સાથે. ઓકે, તો આજકાલ આધુનિક રીતે કેવી રીતે કરીએ છીએ? કાં તો મૌખિક રીતે, જેવું આપણે તમારું મારું ચાલી રહ્યું છે, લેખિત રીતે મેસેજથી, જેમાં આપણે મોબાઈલ લઈ લઈએ, મોબાઈલ ફોન ઇન્ટરનેટમાં લઈ લઈએ, SMS શોર્ટ મેસેજ સર્વિસીસ, ટેલિફોન જે પહેલા હતા વાયરવાળા, ટેલેક્સ બી આવે છે જે આજકાલ એટલું બધું યુઝ નહીં થતું, ફેક્સથી ડોક્યુમેન્ટ્સની લેનદેન થતી હતી, જેવા સાધનો છે જે આધુનિક માહિતી સંચારના સાધનો છે. લેખિત મૌખિક સંદેશાઓ, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, SMS, ટેલિફોન, ટેલેક્સ, ફેક્સ જેવા સાધનો આધુનિક માહિતી સંચારના સાધનો છે. અવિશ્વાસ અને ડરથી માહિતી સંચાર પર શું અસર થાય છે? જ્યારે આપણે કોઈના પર વિશ્વાસ નહીં રાખતા અથવા ડર અનુભવીએ છીએ, ઉદાહરણ તરીકે મને કોઈના પર, જે વ્યક્તિ પર મને ભરોસો નથી, એ વ્યક્તિ મને કંઈ કહી રહ્યો છે, તો એના વાત પર મેં સામે શંકા જ કરીશ, આ ખોટું જ બોલી રહ્યો છે. એક વસ્તુ છે, જે વ્યક્તિ પર તમે ભરોસો નહીં કરતા, તો એ વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી દરેક વસ્તુ પર તમે ડાઉટ જ કરશો. તો અવિશ્વાસ ડરથી માહિતી સંચાર પર શું થાય? તો કે દરેક સંદેશા ને શંકાના દ્રષ્ટિએ જોવામાં આવે છે. અવિશ્વાસ અને ડરથી માહિતી સંચાર પર શું અસર થાય છે? તો કે સંદેશાને શંકાના દ્રષ્ટિએ જોવામાં આવે છે. માહિતી સંચારની ગમે તે બે, બેટા દ્રશ્ય શ્રાવ્યના નામ કહે છે કે કોઈ પણ બે એવા સાધન આપો જે દ્રશ્ય શ્રાવ્ય હોય. દ્રશ્ય એટલે જોઈ શકાય, શ્રાવ્ય એટલે સાંભળી શકાય. અને દ્રશ્ય શ્રાવ્ય એટલે જોઈ બી શકાય ને સાંભળી શકાય. તો કયા છે? ચલચિત્ર એટલે કે મૂવી થિયેટર, ટેલિવિઝન એટલે આપણા ઘરમાંનું ટીવી, ઇન્ટરનેટ એટલે કોઈ પણ ઇન્ટરનેટ લઈ લો, લેપટોપમાંનું ઇન્ટરનેટ, કોમ્પ્યુટરમાંનું ઇન્ટરનેટ, તમારા મોબાઈલમાંનું ઇન્ટરનેટ, વિડીયો કેસેટ્સ જે આજકાલ કોઈ જોતું નથી, વગેરે જેવો સમાવેશ થાય છે. કોમ્પ્યુટર્સ. આયોજન વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા, અહીંયા બી બધા બહુ મિસ્ટેક કરે છે, સીધી વસ્તુ છે. પહેલું કાર્ય કયું આવશે? આપણું આયોજન. બીજું કયું આવશે? વ્યવસ્થા તંત્ર. મને કહો, પહેલું નક્કી થશે, પછી સોંપણી થશે, અને પછી એને આગળ તો કોણ લઈ જશે? દોરવણી ને બેટા, દોરવણી જ આવશે ને. આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયના અમલમાં કોણ મૂકે છે? તો કે દોરવણી મૂકે છે. કોણ મૂકે છે? દોરવણી. આ બી નોટ ડાઉન કરજો, અહીંયા ભૂલો કરે છે. નિરીક્ષણના કારણે કોના કાર્ય સાથે સરખાવવામાં આવે છે? મેં જ્યારે પણ કોઈ પ્રશ્ન વાંચી રહ્યો છું ને, વચ્ચે વચ્ચે કોઈ ગાઈડલાઇન્સ આપી રહ્યો છું, એટલે પેલા જો અમુક લોકો જે ફાસ્ટ જતા હશે, વિડીયો જોતા હશે, એટલે ખબર નહીં પડે. એટલે બેટા વિડીયો શાંતિથી જોજો. અમુક મારી જે ગાઈડલાઇન્સ છે, ધારો કે આ પ્રશ્નમાં તમને એક એડ કહીશ. નિરીક્ષણના કારણે કોના સાથે? કે મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક, બરાબર છે, અને શિક્ષક. આ યાદ રાખજો, શિક્ષક બી એડ કરજો જરા. કયું લખશો? મિત્ર, દાર્શનિક, માર્ગદર્શક અને શિક્ષક.
આ લખજો. ભાઈ નિરીક્ષણ એક એવો વ્યક્તિ છે જે તે કર્મચારી માટે એક મિત્ર સમાન બી છે, ફિલોસોફર બી છે, જે સારા સારા થોટ્સ ધરાવતો હોય અને ગાઈડલાઇન્સ બી આપતો હોય. એટલે શું છે અહીંયા બી માર્ગદર્શક છે. અને એક શિક્ષક છે જે શિક્ષક જેવું કામ બી કરે છે. માનવીની કઈ જરૂરત સૌથી વધુ? અગ્રતા. અગ્રતા એટલે શું? જેને આપણે બહુ મહત્વ આપીએ છીએ. કોઈ પણ માની છે કયા વ્યવસ્થિત કોને વધારે મહત્વ આપે છે? સ્વાભાવિક છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો, જેના વગર માણસ ના જીવી શકે. ખોરાક, પાણી, કપડાં, આવાસ જેવી વસ્તુઓ. યાદ રાખજો, સૌથી વધુ અગ્રતા ક્રમવાળી તો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો. શેર હોલ્ડર ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવાય છે? તને બધાને ખબર છે ને, શેર છે તો શેર પર આપણે શું ચૂકવીએ છીએ? તો કે ડિવિડન્ડ. પણ યાદ રાખજો, આ ડિવિડન્ડ જે આપણે પે કરીએ છીએ તો કયા સ્વરૂપમાં કરીએ છીએ? તો યાદ રાખજો, હું ભરી લખેલું છે પણ લખું છું, રોકડ અથવા ચેક. બરાબર છે? ડિવિડન્ડ કયા સ્વરૂપમાં? રોકડ અથવા ચેકના સ્વરૂપમાં ચૂકવી શકાય છે. બીજું કોઈ વસ્તુ આપીને નહીં પે કરી શકતા. ચલો, જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપની કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે? પેલું મૂડી માળખું યાદ કરો. મૂડી માળખું યાદ કરો. મૂડી માળખું યાદ કરો. 1, 2, 3, 4. કાં તો કંપની ઇક્વિટી શેર બહાર પાડે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, ડિબેન્ચર અથવા ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. બરાબર છે? કાં તો કંપની ઇક્વિટી શેર બહાર પડશે, કાં તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, ડિબેન્ચર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. મને કહો, ચારે ચારમાંથી કયો પોઈન્ટ એવો છે જે કોમન આવે છે? તો કે ઇક્વિટી શેર. કંપની ચારમાંથી જે બી ઓપ્શન સિલેક્ટ કરશે, કંપનીને કયા શેર બહાર પાડવા જ પડશે? તો કે ઇક્વિટી શેર. મોસ્ટ આઈએમપી. જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપની કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે? ઇક્વિટી શેર. વી પ્રૂફ કે કેમ બહાર પાડવા પડે છે. કાયમી મૂડીના ઘટકો એટલે કે છે કાયમી મૂડી જે છે એ શામાં રોકાયેલી હોય છે? તો કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરે. ઓકે, આ યાદ રાખજો. પછી અમુક વાર કાર્યશીલ મૂડીના ઘટકો બી પૂછતા જોવા મળે છે. આ સાઈડ પર લખજો જરા, કાર્યશીલ મૂડીના ઘટકો. તો કાર્યશીલ મૂડીના ઘટકો શું હોય? કાર્યશીલ મૂડીના ઘટક શું હોઈ શકે? તો કે દેવાદાર, લેણી હુંડી, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક. પ્લીઝ નોટેડ ડાઉન ધીસ ક્વેશ્ચન્સ. નોટેડ ડાઉન. કાર્યશીલ મૂડીના ઘટકો, કાયમી મૂડીના ઘટકો, જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, વાહનો, ફર્નિચર વગેરે. કઈ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? તો જામીનગીરી કઈ કઈ છે? તો કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે. આ બધી જામીનગીરીઓ છે. ઓકે, તો કે આ ત્રણમાંથી કઈ જામીનગીરી છે જે સૌથી ઓછી ખર્ચાળ છે? તો કે ડિબેન્ચર. કારણ કે ઇક્વિટી શેર જ્યારે બહાર પાડો છો ને ત્યારે તમને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે, દલાલી ખર્ચ છે, કુરિયર ખર્ચ, આ બધા જ ખર્ચા આવે છે. એના કરતા ડિબેન્ચર એના કમ્પેરમાં ઓછો ખર્ચો કરાવે છે, એવું કહેવા માંગે છે. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકત પર ઘસારો શા માટે નહીં ગણાતો? હવે મને કહો, કેવું લાગશે દેવાદાર ઘસાયો? સિરિયસલી. હા, પણ જમીન, મકાન, જમીનના કિંમતમાં ઘટાડો થાય, વાહનો પર ઘસારો લાગે, ફર્નિચર પર ઘસારો લાગે, યંત્ર પર ઘસારો લાગે, દેવાદાર પર ઘસારો લાગે? ના લાગે ભાઈ, ના લાગે. એનું કારણ છે કારણ કે ફરતી મૂડી છે અને તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. ઉદાહરણ તરીકે મેં પૈસા લાવ્યો, આ તમે કદાચ 8મા ચેપ્ટરમાં ભણ્યા છો, વ્યવસ્થિત રીતે ભણ્યા જ હશો, આઈ હોપ સો. બરાબર છે? આપણે જે રોકડા લાવીએ છીએ એ રોકડાથી આપણે કાચો માલ લાવીએ છીએ. તમે આપણા પૈસા શામાં રોકાઈ ગયા? સ્ટોકમાં રોકાઈ ગયા. એ સ્ટોકથી આપણે એ તૈયાર માલમાં ફેરવીશું અને તૈયાર માલ કોને વેચીશું? ગ્રાહકને વેચીશું. પણ ગ્રાહક પૈસા નહીં આપતો. ગ્રાહક પૈસા નહીં આપતો. હવે આપણા પૈસા આપણે મળતા નથી, ઉલટા રોકાઈ જાય. શામાં રોકાઈ જાય છે? દેવાદારમાં. અને અમુક પાછો લખીને આપી દે તો પછી શામાં રોકાય? લેણી હુંડીમાં. પછી જ્યારે લેણી હુંડી પાકે અને દેવાદાર પૈસા આપે પછી આપણે રોકડા મળે. તો કેવું છે પેલું કે ને કે ભાઈ કાર્યશીલ મૂડી પેલું શું છે કે ઈચ્છાધારી નાગીન છે, એનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. રોકડથી કાચો માલ, અધ તૈયાર માલ કોને વેચશો? ગ્રાહકને. ગ્રાહક પૈસા આપતો નથી, શામાં ફેરવશો? દેવાદાર. શું પકડાવે છે? તો કે હુંડી, જેને આપણા માટે શું કે લેણી હુંડી. અને પછી આ પાકે ત્યારે રોકડા મળે છે, તો સ્વરૂપ સતત બદલાતું રહે છે. ઈચ્છાધારી નાગીન છે. ફરતી મૂડી છે, તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી, મતલબ ફોરેનના લોકો હોય ને આપણા દેશના
ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય શેર બજારમાં તો કોની મંજૂરી લેવી પડે? સેબીની. યાદ રાખજો. આ વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ નોંધણી કરવી પડે? તો કે સેબી સમક્ષ. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય સંચાલન કયા અભિગમો અપનાવે છે? 2 કે નફો મહત્તમ થવો જોઈએ અને સંપત્તિ મહત્તમ થવી જોઈએ. પ્લીઝ યાદ રાખજો, નફાનો મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. નાણાકીય સંચાલન કયા નાણાકીય નિર્ણય લેવા સાથે સંબંધ ધરાવે છે? રોકાણ, મૂડીમાળખું, ડિવિડન્ડ નીતિ, અને બીજું એક એડ કરજો, પુનઃરોકાણ. અને નાણાકીય નિર્ણય કેમ કહેવાય ખબર છે? કારણ કે રોકાણ, જે રોકાણ કરશો નાણાંનું જ કરશો. મૂડીમાળખું, તો મૂડીમાળખું 4 છે, યાદ છે ને? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, ડિબેન્ચર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. તે બી શા માટે બહાર પાડે છે? નાણાં માટે. રોકાણ શાનું કરશો? નાણાંનું કરશો. મૂડીમાળખુંથી શું મળશે? નાણું જ મળશે. ડિવિડન્ડ શું છે? એક નાણું જ છે. પુનઃરોકાણ કોને કહેવાય? કંપની બધા પૈસા ડિવિડન્ડ તરીકે ના આપતા, કેટલાક પૈસા પોતાના ધંધા પાછળ ખર્ચે છે, પોતાના ધંધા માટે અનામત રાખે છે, એને શું બોલાય છે? પુનઃરોકાણ. એ બી નાણાં છે, એટલા માટે તેને નાણાકીય નિર્ણયો કહેવાય છે. યાદ રાખજો. રોકાણ શાનું થશે? નાણાંનું. ડિવિડન્ડ શું છે? નાણું છે. મૂડી માળખું જે 4 છે એમાંથી નાણાં જ મળવાના છે, બરાબર છે? એટલા માટે યાદ રાખજો, રોકાણ, મૂડી માળખું, ડિવિડન્ડ નીતિ અને પુનઃરોકાણ. યાદ રાખજો, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ કે છે, માલિક કે છે કે ભાઈ મહત્તમ આર્થિક કલ્યાણ એનું 2 છે, નફાનો મહત્તમીકરણ, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. નાણાકીય સંચાલનનો કયો હેતુ સ્વીકારે છે? એવું કે છે, તમે આજે જોયો, આ કે છે નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તો આ બેમાંથી કયો હેતુ છે જે વધારે સારો ગણાય? તો શું કયો સારો ગણાય? કેમ ખબર છે? સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. કયો? કારણ કે આ શું કહે છે કે નફાથી તો ફક્ત નફો જ થશે, પણ સંપત્તિથી કંપનીની સંપત્તિ બી વધશે ને આપણે શેર હોલ્ડરોની સંપત્તિ બી વધશે, જે તેની ચર્ચા તમે 8મા ચેપ્ટરમાં કરી જ ચૂકેલા હશો, બરાબર છે? કારણ કે આ બહુ ડિટેલ ટોપિક છે જે આપણે આગળના સેક્શનમાં લઈશું કે સંપત્તિનો હેતુ કેમ સ્વાબ છે. અને એક બીજો પ્રશ્ન બી છે જે જરા નોટ ડાઉન કરજો કે સંપત્તિના મહત્તમીકરણ હેતુની તરફેણ કોણે કરી હતી? કોણે કરી હતી? પ્રોફેસર સોલોમન. કોણે કરી હતી? પ્રોફેસર સોલોમન. આ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર છે? કે સંપત્તિના મહત્તમીકરણની તરફેણ કોણે કરી હતી? પ્રોફેસર સોલોમન. પ્લીઝ નોટ ઇટ ડાઉન. આ જરા નોટ ડાઉન કરજો. મૂડી માળખું શાનું બનેલું છે? તો બધાને ખબર છે 4 છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, ડિબેન્ચર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. તો યાદ આવી ગયા, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો. અનામતો એટલે બેટા પુનઃરોકાણ જ બોલે, ખબર છે ને? પણ પુનઃરોકાણ કેમ કહેવાય ખબર છે? જે અનામતો કંપનીએ પોતાના માટે સાઇડ પર કાઢી મૂકી છે એ અનામત, અને એ જ પૈસા પાછા પોતાના ધંધા માટે ઉપયોગમાં લે તો એ શું બની જાય? પુનઃરોકાણ. એટલે પોતાનો નફો પોતાના ધંધામાં પાછો ખર્ચ્યો, એટલે લોન જે કંપની લે. એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ છે મૂડી માળખું. મૂડી માળખાના કેટલા પ્રકાર છે? 4. મૂડી માળખાના કેટલા પ્રકાર છે? 4. બરાબર છે? યાદ રાખજો. ડીમટીરિયલાઇઝેશન એટલે શું? બેટા ડીમટીરિયલાઇઝેશન એટલે આપણા પાસે પહેલા જે શેર ઇઝ લાઈક ધીસ. 1 મિનિટ હોલ્ડ. શેર પહેલા આવા હતા અને આવા રાખવા અઘરા પડતા. કેમ? ફાટી જાય, ભેજ લાગી જાય, ચોરી થઈ જાય, ખોવાઈ જાય, એટલા માટે ડીમટીરિયલાઇઝ કરવામાં આવ્યું. હવે એમ શેર આવા મળતા નથી. એટલે જે પેલા ભૌતિક સ્વરૂપની જામીનગી હતી, ભૌતિક એટલે આને ભૌતિક કહેવાય. ધીસ ઇઝ ભૌતિક, કે જેને જોઈ શકાય, અડકી શકાય. હવે શેર કયા સ્વરૂપે મળે છે? ડિજિટલ સ્વરૂપે. ખરીદવાના બી ડિજિટલ અને વેચવાના બી ડિજિટલ. ખોવાની ચિંતા નહીં, ફાટવાની ચિંતા નહીં, ચોરી થવાની ચિંતા નહીં, ભેજ લાગવાની ચિંતા નહીં, વગેરે વગેરે. આ વ્યાખ્યા મેં બનાવી છે, નોટ ડાઉન કરજો. ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શું કરું? રૂપાંતર. ભૌતિક એટલે ખબર પડી ને, કાગળ સ્વરૂપમાં. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? વટાવથી બહાર પડે છે, એટલે ડિસ્કાઉન્ટથી બહાર પાડે છે, પણ જ્યારે આપીએ છીએ ત્યારે મૂળ કિંમતે. બધાને યાદ હોય તો 25,000 ટ્રેઝરી બિલ હતા. તો પેલા ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે? પૈસાની જરૂર કોને છે? ભારત સરકારને. ઓકે, પણ ભારત સરકાર પાસે શું નથી? તો કે સમય. તેના વતી કામ કોણ કરે છે? આરબીઆઈ. ઓકે,
તો સરકાર 25,000 ટ્રેઝરી બિલ કે 22,000 બહાર પાડ્યા, તો પ્રજા એને 22,000 જ ખરીદશે. પણ જ્યારે આ પ્રજા 22,000 જે ટ્રેઝરી બિલ ખરીદશે, એ ટ્રેઝરી બિલ જ્યારે પાકતા તરીકે આપવા જશે તો પ્રજાને કેટલા મળશે? 25,000. તો વટાવથી બહાર પાડ્યા. પણ જ્યારે ટ્રેઝરી બિલ રિટર્ન કર્યા તો મૂળ કિંમત જ મળી જેની ખરેખર હતી 25,000. તો પ્રજાને કેટલા મળ્યા? 3,000. પ્રજાનું આ રિટર્ન ગણાશે. ઉદાહરણ તરીકે મેં જ્યારે ટ્રેઝરી બિલ ખરીદવા જઈશ તો મેં 22,000 રૂપિયા આપીશ અને ટ્રેઝરી બિલ ખરીદીશ. બરાબર છે? ટ્રેઝરી બિલ ખરીદીશ, પછી ખબર બધા ને 91, 181, 362 દિવસ બધા છે. 91, 182, 364 દિવસ. જ્યારે 91, 182, 364 દિવસ થશે, હું આપીશ તો મને કેટલા મળશે? 25,000 મળશે, હે ને? તો વટાવથી બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે શું કરવામાં આવે? પરત. ડિપોઝિટની સેવાઓ. આ પ્રશ્ન એવો છે જે ઘણા બધાની ક્વેરી આવે છે આના અંદર. બહુ ધ્યાન આપજો. અમુકના આન્સર એવો આપેલો છે કે NSDL CDSL, એ બી સાચું છે. અમુક આન્સર આપે છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, જે ડિપોઝિટરીનો એજન્ટ છે. બરાબર છે? હવે NSDL અને CDSL આ બંને શું છે ખબર છે બધાને? ડિપોઝિટરી. પણ જે ડિપોઝિટરી છે ને એ પોતે કામ ન કરતા કોના પાસેથી કામ કરાવડાવે છે? પોતાની ડીપી પાસેથી, જેને આપણે બોલીએ છીએ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, જે એનો એજન્ટ છે. કારણ કે વીમા કંપની તમને વીમો નહીં આપતી, વીમા કંપની પોતાના એજન્ટ દ્વારા તમને વીમો અપાવડાવે છે. એક્ઝેક્ટ એવી રીતે. તો મેં આન્સર આવો લખાવડાવી દીધો. ડિપોઝિટરી સેવાઓ એ NSDL અને CDSL ના એજન્ટ એવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા પ્રાપ્ત થાય છે. બંને આવી ગયું. તને જે આન્સર ગણ્યો તે ગણ. આપણે માર્ક્સ કપાની સંભાવના છોડવી જ નથી. બરાબર? ખબર પડી કે ના પડી? તો પ્લીઝ આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નાણાં બજારના સાધનોની પાકતી મુદત કેટલા સમયની છે? 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની. આ બી યાદ રાખજો. બરાબર છે? 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ? કાલે મેં લખ્યું હતું બોર્ડ પર કે NSDL અને CDSL. NSDL ની સ્થાપના થઈ હતી 1996, આની સ્થાપના થઈ હતી 1999. ઓબ્વિયસલી પ્રથમ ડિપોઝિટરી કઈ છે? NSDL, નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ. આ યાદ રાખજો. ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? ઓગસ્ટ, હમણાં જ વાત કરી, ઓગસ્ટ 1996. ડિપોઝિટરી કાયદો એટલે જ્યારે NSDL જ્યારે ડિપોઝિટરી કાયદો ઘડાયો ત્યારે NSDL ની સ્થાપના થઈ હતી 1996માં. ચલો આગળ. મુંબઈ શેર બજારની સ્થાપના કરી હતી 9 જુલાઈ 1875, જેને આપણે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. कहा बोलते हो उसको बेटा? बॉम्बे स्टॉक एक्सचेंज. मुंबई शेयर बजार 9 जुलाई 1875. આમાં લોકો સાલમાં હું મિસ્ટેક કરે છે. ડોન્ટ ડુ ધીસ. 9 જુલાઈ 1875. કરાર નોંધ. કરાર નોંધ એટલે શું બેટા? કરાર નોંધ એવી વસ્તુ છે કે જ્યારે તમે શેર ખરીદો છો, વેચો છો, ત્યારે તમારો દલાલ તમને મોકલે છે એક નોટ કે જેમાં કયા શેર ખરીદ્યા, કેટલા શેર ખરીદ્યા, કયા ઓર્ડરનો છે, કેટલા ટેક્સ કપાયા છે, આ બધી વિગતો લખેલી હોય છે, જે 24 કલાકમાં મોકલે છે. તો ગ્રાહકના ઓર્ડર પ્રમાણે આપણે કયા ઓર્ડર આપે છે? બાય અને સેલ, એટલે કે ખરીદ અને વેચાણ. તે આપણા ઓર્ડર, આપણે તમે જે ઓર્ડર આપ્યો છે ને ખરીદવાનો અથવા વેચવાનો, તો જામીનગીરીના ખરીદ વેચાણના સોદા થયા પછી દલાલ દ્વારા થતી નોંધ ને શું બોલાય છે? કરાર નોંધ. શું બોલાય તેને? કરાર નોંધ. આવી વ્યાખ્યા બી લખી શકાય છે. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીના ખરીદ વેચાણના સોદા થયા પછી દલાલ તે અંગેની નોંધ, દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે, તે અંગેની નોંધ જેમાં કરે છે તેને શું બોલાય છે? કરાર નોંધ. ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય છે? સેબી દ્વારા. ડાયરેક્ટ સેબી લખી નાખવાનું છે આપણે. જામીનગીરી કરાર ધારા અને સેબી દ્વારા થાય છે. શેર બજાર પર નિયંત્રણ એમ કોનું છે? તો કે સેબીનું છે. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટ લિમિટેડની સ્થાપના અને કામગીરી શરૂઆત ક્યાં થઈ હતી? તો યાદ રાખજો 1996. અગેન આવી ગયું છે, વારંવાર આવે છે તો યાદ રાખજો. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટ લિમિટેડ એટલે NENSDL ની સ્થાપના અને કામગીરીની શરૂઆત. તો જ્યારે સ્થાપના થાય ત્યારે જ કામગીરી થવાની છે શરૂઆત એની 1996. વ્યક્તિગત વેચાણ એટલે શું? જ્યાં વેચાણ કરતા સંભવિત, બેટા સંભવિત ગ્રાહક એટલે શું? જે ગ્રાહક ફક્ત મને પૂછતાછ કરી રહ્યો છે, અથવા જે ગ્રાહક ઊભા મારા
બેનરો જોઈ રહ્યો છે અથવા ટીવી પર બેઠા બેઠા મારી એડવર્ટાઇઝમેન્ટ જોઈ રહ્યો છે, તો એ મારો સંભવિત ગ્રાહક છે. હવે સંભવિત ગ્રાહક જ્યારે મારી વસ્તુ ખરેખર ખરીદે તો એ મારો ખરેખર ગ્રાહક થઈ ગયો બોલાય. કોઈ શોરૂમમાં તમે પૂછતાછ કરવા માટે જાઓ છો, આનું કેટલું, આનું તેટલું, તો તમે સંભવિત ગ્રાહક કહેવાઓ. અને તમને કન્વિન્સ કરી નાખે સર આમ છે તેમ છે, તમે ખરેખર ત્યાં જ ખરીદવા માટે જાઓ તો એની જીત થઈ, કારણ કે તમે જે સંભવિત ગ્રાહક હતા એને ખરેખર ગ્રાહકમાં ફેરવી નાખ્યા. ઉદાહરણ તરીકે વ્યક્તિગત વેચાણમાં શું થાય ખબર છે? વ્યક્તિગત વેચાણમાં તમને જે બી અસમંજસ હોય, તમને જે કન્ફ્યુઝન હોય, તમને જે મિસકન્સેપ્શન હોય, તમે કહો એટલે મેં તો સાંભળ્યું તું આ તો બગડી જાય છે, એટલે મેં તો સાંભળ્યું તું આ તો બહુ ફટાફટ ચાલે છે, એટલે મેં તો સાંભળ્યું તું આની સર્વિસ બહુ ડાઉન છે. તો તમે આ જેટલા બી પ્રશ્નો હોય ને, ધારો કે તમે એસી વિશે પૂછી શકો છો, વોશિંગ મશીન વિશે પૂછી શકો છો, ગાડી વિશે પૂછી શકો છો, તો એનો જવાબ પેલો આપશે. અને જવાબ પેલો તમને લાગે કે આ બરાબર આપી રહ્યો છે, તમારા કન્સેપ્ટ જે હતો એ કદાચ ગલત ફહેમી હતી, તો તમે ખરીદવા માટે તૈયાર થઈ જાઓ છો. તો જ્યારે વેચાણ કરતા સંભવિત ગ્રાહકને પહેલા શું નિદર્શન એટલે ડેમો બતાવો. તમે એસી લેવા જાઓ તો તમે એસી ચાલુ કરીને બતાવી દે, વોશિંગ મશીન લેવા જાઓ વોશિંગ મશીન તમે ચાલુ કરીને બતાવી દે, અને જરૂરી બાબતો જણાવે છે, જેથી ગ્રાહકને વિશ્વાસનું શું થાય છે? સંપાદન. શું થાય છે? સંપાદન. વેચાણ વૃદ્ધિ એટલે શું? વેચાણ વૃદ્ધિ ટૂંકા ગાળાના લાભો છે. એટલું યાદ નથી બેટા, આ બધા અમુક જવાબ એવા છે મેં એકચ્યુઅલમાં એને થોડા બદલાયા છે, સહેલા કર્યા છે. જોતાની સાથે એવું લાગે કે બેઠા ચોપડીના છે, પણ થોડો કમ્પેર કરીને જોજો, ચેન્જ કરેલા છે. એટલે ત્યારે નોટ ડાઉન કરતા રહેજો. વેચાણ વૃદ્ધિ ટૂંકા ગાળાના લાભો છે, કે બાય વન ગેટ વન ફ્રી, વળતર બતાવ, જાહેરાતની કૂપન, ભેટ, અન્ય પેરાસની ભેટ, ઇનામી ડ્રો, આ બધી એવું છે કે જે તમે શા માટે રાખો છો કે શરૂઆતમાં કસ્ટમર આવી જાય, એકવાર ટેસ્ટ કરે અથવા એકવાર વસ્તુ જોવે કેવી છે. ટૂંકા ગાળાના લાભો છે જેમાં ગ્રાહકો વસ્તુ કે સેવા ખરીદ માટે પ્રોત્સાહિત થાય છે અને ત્વરિત તાત્કાલિક અસર કરે છે. એક સાબુ સાથે 2 સાબુ ફ્રી, 3 સાબુ સાથે 2 ચમચી ફ્રી, 4 સાબુ સાથે 3-4 ચમચીઓ ફ્રી. પિયા જ કરો, ખાયા જ કરો તમે, બરાબર છે, ત્વરિત અસર કરે છે. પેન બી ફ્રી આપે છે. પ્રસિદ્ધિ એટલે પબ્લિસિટી બોલાય. શું બોલાય તેને? પબ્લિસિટી. પબ્લિસિટી એ વસ્તુ છે કે જેમાં તમને કોઈ પ્રકારનું પેમેન્ટ આપવાનું નથી રહેતું. એની જો અગર ચર્ચા કરે, હું કોઈ ડાન્સ એકેડેમી ઓપન કરી રહ્યો, તમે વસ્તા પર નાચવા લાગીશ, નાચીશ તો શું થશે? લોકો જોશે, બરાબર, લોકો ફોટો પાડી લેશે, વિડીયો બનાવી લેશે, વાયરલ થશે, અને શું થશે? પબ્લિસિટી થઈ ગઈ. ફેસબુક પર મૂકી દો, ઇન્સ્ટા પર મૂકી દો. બેટા પબ્લિસિટી કઈ એવી વસ્તુ છે, પબ્લિસિટી સ્ટન્ટ એટલે પોતાના જાતને, પોતાનું અટેન્શન અથવા જે તે પ્રોડક્ટનું અટેન્શન મેળવવા માટે તમે જે અખતરા કરો છો ને, બરાબર છે, એને આપણે પબ્લિસિટી કહીએ છીએ. વસ્તુ કે સેવાની ચૂકવણી કર્યા વગર રજૂ થતું બિન વ્યક્તિગત. આજે અગર તમે રસ્તા પરથી જતા મોટા મોટા બેનર જુઓ છો, કોઈ પણ સાબુ, શેમ્પૂના, વોટેવરના, અથવા તમે ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ જુઓ છો, રેડિયો પર સાંભળો છો, આજે તમે જે જોઈ રહ્યા છો એ તમે ફક્ત તમારા માટે છે કે ઘણા બધા લોકો માટે છે? કે ઘણા બધા લોકો માટે છે. એટલે વ્યક્તિગત નથી, ફક્ત તમને બતાવવા માટે એ લોકો બેનર નહીં મૂક્યા, બધા લોકો માટે. એટલે વ્યક્તિગત નથી, બિન વ્યક્તિગત માહિતી સંચાર છે. બેનર દ્વારા કહેવા માંગે છે કે આ સાબુ લગાય. હવે પડી કે ના પડી? જેમાં ધંધા કે કંપની પેદાશ વિશે શું કરવામાં આવે છે? જણાવવામાં આવે છે. વસ્તુ કે સેવાની ચૂકવણી કર્યા વગર રજૂ થતું બિન વ્યક્તિગત માહિતી સંચાર છે, જેમાં ધંધા કે કંપની પેદાશ વિશે જણાવવામાં આવે છે. બ્રાન્ડિંગ એટલે શું? જ્યારે ઉત્પાદક પોતાના માલને હરીફોથી, પોતાના કોમ્પિટિટર્સથી અલગ ઓળખ આપવા માટે કંઈક નામ આપે, યુનિક નામ. નંબર 7 અપ જોઈ લો, 50-50 બિસ્કિટ જોઈ લો, નામ, બ્રાન્ડ, કોઈ પણ બ્રાન્ડ, સંજ્ઞા જોઈ લો, ચિત્ર જોઈ લો, બરાબર, પાર્લેજી બિસ્કિટ વાળી ગર્લ, બરાબર છે, કે પછી આપણે નિરમા ગર્લ, બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ કહે છે. જ્યારે ઉત્પાદક પોતાના માલને હરીફોથી અલગ ઓળખ આપવા માટે નામ, નંબર, સંજ્ઞા, ચિત્ર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને શું બોલાય છે? બ્રાન્ડિંગ કહે છે. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? કાલે જ કીધું, જ્યારે ઉત્પાદક પોતે જ ગ્રાહકને વેચી નાખે વસ્તુ, વચ્ચે કોણ આવે છે? કોઈ નહીં, 0 લોકો છે, એટલા માટે એને શૂન્ય. જ્યારે ઉત્પાદક પોતે જ વસ્તુ કે સેવાનું પ્રત્યક્ષ વેચાણ ગ્રાહકને કરે છે તો તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ જ્યારે ઉત્પાદક પોતે જ વસ્તુ કે સેવાનું કેવું વેચાણ પ્રત્યક્ષ વેચાણ ગ્રાહકને કરે છે તેને શું બોલાય છે? શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. બેટા આ તો તમારા હાથે ભણ્યા નથી, ચેનલ હમણાં શરૂ થઈ છે, બાકી તમારા ગાંડા થઈ જતા બેટા. ઓશિયન તમારા માટે ઇન્ટરેસ્ટિંગ થઈ જતું. ઠીક છે, જેટલું થાય છે એટલે આપણે પ્રયત્ન કરીએ છીએ કે તમે શોર્ટમાં સમજાઈ શકું. બાકી વિડીયો બહુ લાંબો થઈ જશે, તમે બી બોરિંગ થઈ શકો છો, અને આપણે બોરિંગ કરવાનું નથી. એટલે શોર્ટમાં હમણાં થોડી બ્રીફ માહિતી આપી રહ્યો છું તમને. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન, BIS ની કામગીરી જણાવો. BIS નું ફૂલ ફોર્મ શું છે? બ્યુરો
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ, મોસ્ટ આઈએમપી ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ એ ભારતીય પ્રમાણ સંસ્થા કરે છે, યાદ રાખજો. માર્કેટિંગ મિશ્રમાં આ તો બધાને આવડે, પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ પ્રમોશન, પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ પ્રમોશન, પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ પ્રમોશન. માર્કેટિંગ મિશ્રમાં 4P, પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ પ્રમોશન. બજાર પ્રક્રિયા એટલે શું? આ વ્યાખ્યા કરી નાખવાની છે. માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી કોના તરફ વાળવામાં આવે છે? ગ્રાહક તરફ. કોના તરફ? એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદક શા માટે વસ્તુ બનાવે છે? પોતાના ઘરમાં રાખવા માટે? ના, કોને? તો કે ગ્રાહકને. તો ગ્રાહક સુધી પહોંચતા જે પ્રોસેસ થાય છે એને આપણે માર્કેટિંગ બોલે છે. શું બોલે છે આપણે એને? તો અહીંયાથી આ વ્યાખ્યા મોડે કરવાની છે. ઓકે, કે માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. આ જ લખવાની છે બેટા વ્યાખ્યા. બજાર પ્રક્રિયા. ઓકે, આ વ્યાખ્યા કરી નાખજો. અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવાય? યાદ છે? શું આવે? જાહેરાત. શું આવશે? વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ. એક વસ્તુ કહું બેટા, 10મા ચેપ્ટરનું મને પ્રિડિક્શન, બીજું પ્રિડિક્શન, આ જેટલી બી વ્યાખ્યા છે એમાંથી એક વ્યાખ્યા પૂછાશે. આ મારું પ્રિડિક્શન છે. કઈ વ્યાખ્યા? હા, 67 બરાબર છે. આ વ્યાખ્યા આ નોટ ડાઉન કરો. 67 બજાર સંશોધન, માર્કેટિંગ રિસર્ચ. બજાર સંશોધન ગ્રાહક વિશે તેમની પસંદગી અને શું પસંદ આવશે, અભિરુચિ વગેરે અંગેની માહિતી મેળવી તેના આધારે ભવિષ્યનું અનુમાન કરવું. ઉદાહરણ કે આવનારા સમય લોકો સાદું બિસ્કિટ નહીં ખાય, મસાલાવાળું બિસ્કિટ ખાશે, ક્રીમવાળું બિસ્કિટ ખાશે. લોકો હવે સાદા ચપ્પલ નહીં પહેરે, લોકો જમ્પિંગ વાળા ચપ્પલ પહેરશે. લોકો સાદી પેન્ટ નહીં પહેરે, લોકો ડિઝાઇનર. એટલે આવી બધું અનુમાન કરું કે આવનાર સમય લોકોની માંગ, પસંદગી, અભિરુચિ, ફેશન, ટેવ, એ લોકોનો જે બી ટચકો છે, જે બી ચટકો છે, જે બી એ લોકોની ફેશન છે, એ આવનાર સમય કેવી થશે એને ધ્યાનમાં રાખીને પોતાના પ્રોડક્ટમાં એવો બદલાવ લાવો. એને કહેવાય માર્કેટિંગ રિસર્ચ. એટલે ગ્રાહકો વિશે તેમની પસંદગી, અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવી ભવિષ્યનું અનુમાન કરો કે આ માંગશે, એને માર્કેટિંગ રિસર્ચ બોલાય. એટલે બજાર સંશોધન એટલે ગ્રાહકો વિશે તેની પસંદગી, અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવી તેના આધારે ભવિષ્યનું અનુમાન કરવું. અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવાય? પેલી વ્યાખ્યા રહી ગઈ હતી ને આપણે, તો કઈ વાંધો નહીં, થઈ ગઈ. અભિવૃદ્ધિ મિશ્રની વ્યાખ્યા બી થઈ ગઈ કે એવા સાધનોનો સમૂહ છે કે જેમાં ગ્રાહકોની વસ્તુ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે, ખરીદવા માટે આગ્રહ કરવાનો છે. અભિવૃદ્ધિ મિશ્ર એવા સાધનોનો સમૂહ છે કે જેમાં ગ્રાહકો કે વસ્તુ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે અને ખરીદવા માટે આગ્રહ કરવાનો કે તમે ખરીદો. ઉદાહરણ તરીકે જાહેરાત, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ. ઓકે, કઈ કયું છે બોલી જાઓ તો એકવાર મારા સાથે. બરાબર છે, બોલી જાઓ. અભિવૃદ્ધિ મિશ્ર એવા સાધનોનો સમૂહ છે કે જેમાં ગ્રાહકોને વસ્તુ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે અને ખરીદવા માટે આગ્રહ કરવાનો, જેમ કે જાહેરાત, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ. આ વ્યાખ્યા નોટ ડાઉન કરજો. જિલ્લા કક્ષાના ફોરમમાં ચૂકવેલ સંતોષ ન હોય તો પક્ષકારે કેટલા દિવસમાં ક્યાં પુનઃ વિચારણા અરજી કરવી પડે? કાલે એક વસ્તુ કીધેલી છે, પહેલા જિલ્લા કક્ષાનું સ્તર આવે, પછી એના ઉપર કોણ આવે? રાજ્ય કક્ષાનું સ્તર. એના ઉપર કોણ આવે? રાષ્ટ્રીય કક્ષાનું સ્તર. હવે ધ્યાન રાખજો, 20 લાખ સુધી હોય ને તો જિલ્લા કક્ષાનું સ્તર. અમે આટલું શોર્ટમાં બ્રીફમાં સમજાવું છું. અગર તમે જે કમ્પ્લેન કરો છો 20 લાખ સુધી હોય તો જિલ્લા કક્ષાનું સ્તર, 20 લાખથી 1 કરોડ સુધી હોય તો રાજ્ય કક્ષાનું સ્તર, 1 કરોડથી વધુ હોય તો રાષ્ટ્રીય કક્ષાનું સ્તર. જે વ્યક્તિ અહીંયા જાય છે અને સુનાવણી થઈ, પેલું કે ડિસિઝન લેવાયું અને કોઈ એક પક્ષને એવું લાગ્યું કે આ તો મારા અન્યાય થયો છે, તો એ ક્યાં જઈ શકે છે? 30 દિવસમાં રાજ્ય કક્ષાના સ્તરમાં. રાજ્ય કક્ષાના સ્તરમાં બી એવું લાગે કે મારા સાથે ખોટું થયું છે, તો ક્યાં જઈ શકે? 30 દિવસમાં. રાષ્ટ્રીય કક્ષાના સ્તરમાં, રાષ્ટ્રીય કક્ષા થાય છે, રાષ્ટ્રીય કક્ષામાં બી થાય છે કે મારા સાથે ખોટું થયું, તો પછી એક જ છે, કોણ? સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટમાં એવું થાય છે કે મારા સાથે ખોટું થયું, કશું ને પછી ભગવાન જોઈ લેશે. પછી બેટા આગળ કોઈ જગ્યા જ નથી. સુપ્રીમ કોર્ટ ઇઝ અ ફાઇનલ
જે મૂકશે ફાઇનલ ડિસિઝન રહેશે. તો યાદ રાખજો, જિલ્લા કક્ષાના ફોરમ ચુકાદાથી સંતોષ ન હોય તો પક્ષકારે 30 દિવસમાં રાજ્ય કક્ષાના આયોગમાં કરી પડેને કમ્પ્લેન. જાહેરાતની અરજી ક્યાં થાય? કાલે જ વાત કરેલી, યાદ રાખજો. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટ યાદ રાખવાનું, પણ હા અથવા લગાનું ભૂલતા નહીં અને ના આવે. હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ. આ સેમ આવી ગયું કે રાષ્ટ્રીય કક્ષાના અરજીને ચુકાદે સંતોષ ન ક્યાં અરજી કરવી પડે? ક્યાં છે? તો ભાઈ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે. સુપ્રીમ કોર્ટનો ડિસિઝન ફાઇનલ રહેશે. રાજ્ય કક્ષાના આયોગમાં ચુકાદાને સંતોષ ન ક્યાં રહેશે? તો કે 30 દિવસમાં રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં જવું પડશે. ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે શું રજૂ કરવું ફરજિયાત છે? બિલ. ઉંદરનું ના બેટા, ખરીદીનું બિલ. બરાબર છે, યાદ રાખજો. ખરીદીનું બિલ. સંયુક્ત રાષ્ટ્ર સંઘે બહાર પાડેલી માર્ગદર્શિકાથી કયા 2 અધિકારો ગ્રાહકને મળે તેવી તરફેણ કરી છે? યાદ છે પેલા શું હતું આપણું? સુરક્ષા, જાણકારી, પસંદગી, રજૂઆત, નિવારણ, ગ્રાહક શિક્ષણ. 6 અધિકારો છે. એમાંથી 2 અધિકારો એવા છે તે યુએનઓએ આપેલા છે. એ કહે છે કે આ હવે હોવા જોઈએ પણ હજુ આયા નથી. તો કયા છે જેની તરફેણ કરી છે? પ્રાથમિક જરૂરિયાતો અને આરોગ્યપ્રદ વાતાવરણ. યાદ રાખજો, પ્રાથમિક જરૂરિયાતો અને આરોગ્યપ્રદ વાતાવરણ. ટ્રસ્ટીના સિદ્ધાંત મુજબ કઈ વ્યક્તિ ધંધાની જગ્યાથી સૌથી અગત્યની છે? સ્વાભાવિક છે. કોણ? તો કે ગ્રાહક. ગ્રાહક બેટા આપણા ધંધાનો દેવતા છે, રાજા છે. એ છે તો આપણે છે. તો ધંધાની જગ્યાથી સૌથી અગત્યની વ્યક્તિ ગ્રાહક જ હોઈ શકે. ગ્રાહકોને થતા શોષણ મુખ્યત્વે કયા 3 વિભાગોમાં વહેંચી શકાય? શારીરિક અને માનસિક શોષણ, આર્થિક શોષણ, જાહેર અને નુકસાન. ઉદાહરણ તરીકે એક્સપાયરી ડેટ વાળી ફૂડ ખાવાથી તમે ઉલટી થઈ ગઈ, ઝાડા થઈ ગયા. કયું શોષણ? શારીરિક શોષણ. ગુસ્સો આવ્યો, મારો હારું પૈસા પૂરા આપ્યા, મારા સર આવું કર્યું, ગુસ્સો આવ્યો. હતાશા, નિરાશ થઈ ગયા, માનસિક શોષણ. પૈસા પૂરા લીધા, વધારે વસૂલ કર્યા, આર્થિક શોષણ. અને તમે જે પેલો ધુમાડો છોડો છો, પ્લાસ્ટિક નીચે ફેંકો છો, આ પર્યાવરણને નુકસાન, જાહેર હિતોને થતું નુકસાન. બેટા યાદ રાખજો, શારીરિક અને માનસિક શોષણ, આર્થિક શોષણ, જાહેર હિતોને થતું નુકસાન. મુક્ત અર્થતંત્રમાં બજારનો રાજા કોણ છે? રાજા તો એક જ છે. કોણ? ગ્રાહક. બજારનો રાજા કોણ? ગ્રાહક. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા કયા નામથી ઓળખાય છે? બધા યાદ રાખજો અહીંયા. હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, અહીં કે થોડું ક્લારિફાય થશે અહીંયા ઉપર. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓળખાય છે NEAT, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ, અને BSE ની બોલે છે BOLT, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ. નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ આ કોના માટે છે? NSE. પૂછાય અમુક વાર એ લોકો એક બી પૂછે છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્ક્રીન આધારિત વેપાર પ્રથા કયા નામથી ઓળખાય છે? તો કે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. અને પછી હા ક્યાં રહ્યું? તો કે છે કે મુંબઈ શેર બજાર સ્ક્રીન આધારિત વેપાર પ્રથા કયા નામથી હોય? તો કે BOLT, બોલ્ટ. હવે BOLT માં B ફોર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને O એટલે ઓનલાઈન ટ્રેડિંગ. મોસ્ટ ટાઈમ પીસ આપણા ધીરે ધીરે પતી રહ્યા છે આપણા. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા કઈ છે? IIM. બરાબર છે, આ યાદ રાખજો, IIM. વિજ્ઞાન એટલે શું? વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. આ બધા ટ્વિસ્ટેડ થયેલા છે એટલે મેં અલગથી લીધેલા છે. વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. હેતુઓ કે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન, હેતુ કેવા હોવા જોઈએ? બીજો એક પ્રશ્ન છે, વ્યાવસાયિક વ્યક્તિઓનું ઉદાહરણ આપો. તો વ્યાવસાયિક વ્યક્તિઓના ઉદાહરણ આપો. એમાં કોણ આવશે? ડોક્ટર આવશે, વકીલ આવશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવશે, બરાબર છે, એન્જિનિયર આવશે. ઓકે, આ બધા લોકો છે. હેતુ વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. તે વધારે પડતા મહત્વાકાંક્ષી એટલે પોતાની હાલની સ્થિતિ તો કે પહેલા દાદર પર ઊભા રહીને 10મા દાદર પર ચડવાની એકદમ ઈચ્છા નહીં ધરાવવાની. બીજો ચડવાનો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, પછી 10મો. એટલે પહેલા બીજો ચડો, પછી ત્રીજો, ચોથો, 5, 6, 7, 8, 9 અને પછી 10. 10 સુધી પહોંચી શકો છો, પણ પહેલા ધીરે ધીરે ક્રોસ કરવા પડે લેવલો. અમદાવાદ શેર બજારની શરૂઆત ક્યારે થઈ હતી? આ બહુ ભૂલો કરે છે મિત્રો, ના પાડો ચિત્રો. 1894માં. ક્યારે થઈ હતી? 1894માં. અમદાવાદ શેર બજારની શરૂઆત ક્યારે થઈ હતી? 1894માં. થેન્ક યુ સો મચ. આજે આપણે ટોટલ કેટલા પ્રશ્નો જોયા છે? તો કે 84 પ્રશ્ન. 84 પ્રશ્નમાંથી 10 પ્રશ્ન પૂછાઈ જશે, વિશ્વાસ રાખજો. પણ જો
પેલું કહેવાય છે ને કે મારા વિશ્વાસ પર તમારો વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. 84 પ્રશ્ન જેટલા બી કરાયા છે એને નોટ ડાઉન કરજો. વચ્ચે વચ્ચે જે મેં કીધેલું છે કે આ વસ્તુ કોમેન્ટ સેક્શનમાં જણાવજો, તે જણાવજો, જેથી મને બી ખબર પડશે. અને પ્લીઝ એક વિડીયો બનાવવામાં જે છે એ મહેનત બહુ જાય છે, બરાબર છે. પેલું કહેવાય છે કે તમે જ અમને પ્રોત્સાહિત કરશો એટલું વધારે સારી તમે વધારે આપવા માટે અમે પેલું કે ને મોટિવેટ થશું. તો કોમેન્ટ સેક્શનમાં વચ્ચે વચ્ચે વિડીયોમાં જે વસ્તુ કીધેલી છે પ્રશ્ન જવાબ એનો આપતા રહેજો, બરાબર. ડાયલોગ જે મારો છે જરા મારતા રહેજો, મહેનત જાય છે, બરાબર છે. તો આ 84 પ્રશ્નો છે, તો 84 પ્રશ્નો ખાસ જોજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેરેથોન બી આવવાના છે, સીડી બી આવવાના છે. ડોન્ટ વરી, ધીરે ધીરે આપણે જવાના છે, તમને બાકી નથી રાખવાના. તો મળીએ છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, બાય.